આમાં બધાના સામે સમય લખેલા છે, એક મારા સિવાય. એટલે મારી જવાબદારી વધારે વધી જાય કે આ બાકીના બધાને ભવિષ્યમાં પણ પ્રવચનો સાંભળવાનું મન થાય એટલું ટૂંકું કરીએ ને તો એને એમ લાગે કોઈક વક્તા આવે બેસાય, નહીતર વક્તાઓનું નામ પડે ભાગી જશે. પણ પણ બહુ બહુ મને આનંદ બહુ થયો કે તમે મને અહીં આમાં યાદ કર્યો. એટલે આ આખો ગોવર્ધન પર્વત ઉચકનારા તમે અને એક ગોવાળીઓ હું કે જે સામે ઊભો તો એને બાજુમાં બોલાવીને બેસાડી દીધો. પણ હું તમને કહી દઉં, તમારી સ્કૂલનો પાડોશી છું. મારું ઘર તો અહીંથી ચાલીને જઈ શકે, હું ચાલીને જ આવ્યો અહીં અને ચાલીને જ જવાનો છું પાછો. મને રાજુભાઈ કહેતા હતા કે તમને તેડી જાય, મેં કીધું મારી કાર લઈને હું નથી આવવાનો, કાર લઈને આવો તો મોડું થાય, એના કરતાં વહેલો પહોંચી જાઉં. તો હું તમારો પાડોશી છું. અહીં તો હું મતદાન માટે પણ આવી ચૂક્યો છું. અહીં વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વર્ષો પહેલાં આવેલો. અને મને યાદ છે એક વખત એક ગાંધીજીનો એક કાર્યક્રમ હતો, એ ઘણો સમય થઈ ગયો એને, એમાં પણ આવેલો. એક અમે અહીં આ જ હોલની અંદર એક જગદીશભાઈ વિરાણી નામના એક સંગીતકાર ભાવનગરના ગુજરી ગયા, એમનો એક સ્મૃતિવંદનાનો કાર્યક્રમ જેમાં કવિ વિનોદ જોશી આવ્યા હતા ભાવનગરથી, એ કરેલો. એટલે તમારી સ્કૂલ સાથે આપણા મોદી સાહેબ જ્યાં જાય ત્યાં કહેતા હોય છે ને કે અમારા પુરાના નાતા હે, એમ પુરાના નાતા હે. અને કેટલા બધા મહાનુભાવો, બધાના નામ લઈશ તો આ મેં કીધું એમ પ્રવચન લંબાઈ જશે, એમાં 10 મિનિટ તમારે નામ લેવા પડશે. એટલા બધા મિત્રો મારી આસપાસ બેઠા છે, ખાસ કરીને ભીમાણી સાહેબ, દિનેશભાઈ, બધા દાતા પરિવાર આખા બધા આવ્યા છે. રાજુભાઈનો મને હજી યાદ છે, સુરેશભાઈ કોઠારી સાથે પહેલી વખત અમે જૈન સોશિયલ ગ્રુપના કાર્યક્રમમાં મળ્યા ને ત્યારે મને ખબર પડી કે હો રાજકોટમાં આવા સરસ મજાના ડૉક્ટર મિત્ર છે. એ મને 35નો કહે છે, એ તો ખોટું છે, એ બધાને ખબર પડી જ જાય એમ છે. અને આ તો મતદાન મથક છે એટલે એ તો પહેલાં ખબર પડી જાય કે ઉંમર સાચી શું છે. પણ એમની ઉંમર વધતી જ નથી, દર્શનાબેનની વધતી નથી. આ બે સજોડે ઉંમર અટકાવવાનું પોઝનું બટન દબાવીને બેસી ગયા છે. પણ એમને જ્યારે મને વાત કરી તો મેં જે ખાલી તારીખો હતી કહી તો મને કહે કે આમાં તો અમારે પરીક્ષા છે એટલે અનુકૂળ નહીં આવે. તો મેં જોયું, મેં કીધું બાકીની અનુકૂળતા કરવામાં કદાચ આ મહિનો વીતી જાય પછી હું ન હોઉં તો આ ઠેલાયા રાખે. તૈયાર થઈ ગયેલું બિલ્ડિંગ હોય ને કામ ન થાય એવું તો કેમ ચાલે. એટલે મેં નક્કી કર્યું કે ચાલો મારે ટુ એન્ડ ફ્રો એક ટ્રાવેલ કરવું પડશે અમદાવાદ, તે નહીંથી અમદાવાદ, તો વાંધો નહીં, આ દિવસે હું આવી જઈશ. અને અહીં કેટલા બધા પરિચિત મિત્રોને મળવાનો મોકો મળ્યો, આવ્યો હતો, કેટલું બધું સરસ જોવાનો મોકો મળ્યો. એટલે મને તો બહુ આનંદ છે કે હું આવ્યો. હેમાણી સાહેબને ખ્યાલ છે હું વિદ્યાર્થી, અહીં એવા મિત્રો બેઠા છે કે જે હું વિદ્યાર્થી હોઉં ને ત્યારના મને ઓળખતા હોય. સાહેબ પોતે જ મને એક છે, બરાબર. કેટલા બધા નિદતભાઈ અત્યારે એ તો વ્યસ્તતાને કારણે નહોતા, પણ મને દરવાજે મળ્યા હતા, આવ્યા હતા અહીં સવારે હું આવ્યો ત્યારે. તો નિદતભાઈનું એવું જ છે, હું વિદ્યાર્થી હતો ત્યારના ઓળખે. ઘણા બધા તમારા જે શિક્ષક પરિવારના મિત્રો છે, જે અહીં અમારી સાથે જોડાયેલા કેટલા બધા મિત્રો છે, બધાનો હું તમારા વતી ઋણ સ્વીકાર કરી લઉં. કારણ કે તમે લોકોએ આ એક આખી સંસ્થાને એક નવું સ્વરૂપ આપી દીધું, નવું નિર્માણ કર્યું, નવું સર્જન કર્યું, નવું જીવન આપ્યું, એને કાયાકલ્પ કરી દીધો એમ ચાલે. કારણ કે હું અહીં અગાઉ આવેલો છું એટલે આ કાયાકલ્પ હું જેમ વિદ્યાર્થીઓને દેખાતો હશે, શિક્ષકોને દેખાતો હશે, એ જ આંખોથી હું જોઈ શકું છું. અને કેટલું સુંદર રીતે કર્યું. મારે તમને અભિનંદન આપવાના. અને મોનાબેન ક્યાં બેઠા છે? સામે બેઠા છે. હા, કારણ કે તમે એવું સરસ રીતે, હું બધે ફરતો હોઉં છું દુનિયા આખીમાં, એટલે તમે જે અલગ અલગ રૂમને અલગ અલગ જે ફીલ આપી છે અને કેરેક્ટર આપ્યું છે કે આમ જેને લાઇબ્રેરી રૂમમાં જાઓ તો એનું એક જુદું ચરિત્ર હોય, તમે બ્યુટીના વેલનેસના રૂમમાં જાઓ તો એનું જુદું ચરિત્ર હોય, તમે સાયન્સની લેબની અંદર જાઓ તો એનું જુદું ચરિત્ર હોય. એ દરેકનું કેરેક્ટર અને કલર ડિફાઇન કરીને આપ્યું છે. બહુ સરસ. તમને તો ખબર હશે કે આ બધા તો આર્કિટેક્ટ મિત્રો અને આર્ટિસ્ટિક સેન્સ ધરાવતા, એસ્થેટિક સેન્સ ધરાવતા મિત્રો મારી પાસે બેઠા છે. તમારો યુનિફોર્મનો જે કલર છે ને, વાયોલેટ કલર, બરાબર, લવન્ડર વાયોલેટ કલર કહેવાય, એ કલર ઓફ ધ યર છે 2026નો. તમે ગૂગલ કરશો, એઆઈને પૂછશો એટલે તમને કહેશે 2026. દર વખતે બહુ મોટી મોટી સંસ્થાઓ હોય છે આની પાછળ, જે દર વર્ષે એક કલર ટ્રેન્ડમાં લે કે આ વર્ષનો ટ્રેન્ડનો કલર, કે આખી દુનિયામાં આ શેડ અત્યારે સૌથી વધારે વપરાય છે. તો એમાં કલર ઓફ ધ યર તરીકે તમારો યુનિફોર્મનો કલર છે. એટલે એનો વિશેષ મને આનંદ થયો જોઈને કે વાહ, આ તમે તો ટ્રેન્ડની સાથે ચાલનારા લોકો છો બધા. અને બધાને મને ખબર છે કે હું આવ્યો ત્યારે પણ મેં જોયું, હું એમનો ઋણ સ્વીકાર કરી લઉં. એનસીસી વાળા બધા મિત્રો હતા, ત્યાં બધા ઊભા હતા, કેટલા તડકા વળતો હોય તો પણ બધા મહેમાનોના સ્વાગત માટે. અંદર હું આવ્યો તો એવો સરસ નવો કોન્સેપ્ટ
બધા પુસ્તકો લઈને દીકરીઓ ઊભી થઈ, બધી અલગ અલગ પુસ્તકો. એક મારું પુસ્તક હતું, પણ ભેગા બીજા સરસ સરસ પુસ્તકો સાથે એને બાજુમાં બેસવા મળ્યું. એ પુસ્તક નહીં, તમને ક્રેડિટ જાય. અને એ નવા પ્રકારનું સ્વાગત હતું. એટલે એ બધી દીકરીઓ જેણે એના માટે મહેનત કરી, એના માટે ઊભા રહ્યા, એમની પણ હું વંદના કરી લઉં. જો આપણે ભારતવાસી ને એમાં ગુજરાતવાસી, આપણે તો ગૌરવ થવું જોઈએ કે દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ ગુજરાત ઉજવે છે. લોંગેસ્ટ રનિંગ સોંગ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ ઓફ ધ વર્લ્ડ. દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ, આવા ફેસ્ટિવલ 2 દિવસના ફેસ્ટિવલ હોય, 3 દિવસના હોય, 5 દિવસના હોય, એ ધાર્મિક ફેસ્ટિવલ હોય. પણ ધર્મની સાથે માત્ર સ્ત્રીને શોભે એવો ફેસ્ટિવલ ગરબા, નવરાત્રિ, આપણા અદ્ભુત તહેવાર. આપણી સંસ્કૃતિ આ પહેલા વિચાર કરેલો છે. તમે વિચાર કરો કે ભાઈ આપણે ફિમેલ પાવર કહીએ એમ નહીં, પણ ફિમેલ પાવરને એસ્ટાબ્લિશ કરવા માટે વિશ્વમાં સૌથી મોટો તહેવાર 9 દિવસ લગી ચાલે એવો કોઈ ફેસ્ટિવલ જ જગતમાં ક્યાંય નથી. એ ફેસ્ટિવલ, એ તહેવાર, એ ઉત્સવ આપણે ઉજવીએ છીએ કારણ કે આપણે સ્ત્રીત્વનો ઉત્સવ ઉજવતા આવડે છે. આ આપણી ભૂમિમાં છે, આપણી માટીમાં છે. તમે અલગ અલગ સંસ્કૃતિઓના, અલગ અલગ ધર્મોના અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે ઈશ્વર તો પુરુષ હોય. હી ગોડ ઓલમાઇટી, ઈશ્વર, અલ્લાહ, બધા ઈશ્વરના જ અલગ અલગ રૂપ છે, પણ પુરુષ તરીકે સંબોધવામાં આવે. પણ ભારત એક એવી ધરતી છે કે જેણે એ પણ કલ્પના કરી કે ઈશ્વર માં પણ હોય. આપણે તો એનાય મંદિરો છે. એટલે આ એક પ્રકારે જે પંડ્યા સાહેબ કહેતા હતા ને કે અમારા ભગવાનની પૂજા કરીએ છીએ, આ ભગવાનની પૂજા જ છે. હું સ્વીકારું જ છું. કેટલા વર્ષો પહેલા હું સલમાન ખાનના પિતા એમ આપણે ઓળખીએ, પણ અમારી પેઢી જેને સલીમ જાવેદ લેખક તરીકે કેટલી બધી ફિલ્મો લખી એમ ઓળખીએ, એવા સલીમ ખાનની સાથે બેઠો હતો મુંબઈમાં. તો એમણે એક મને સરસ મજાની કહાની કહેલી. વાર્તા જ હતી પણ સરસ હતી, મને બહુ ગમી ગઈ. તો એમની કહાની હું કહું છું કે ભાઈ એમણે વાત તો એટલા માટે કરતા હતા કે એમણે કહ્યું કે ભાઈ આ બધા છોકરાઓ તો હીરો તરીકે આવ્યા એટલે લોકો એમને ઓળખે, પણ મારા દાદા અફઘાનિસ્તાનમાં ઘોડા ચરાવવાનું કામ કરતા હતા. આપણે જે ભરવાડ કામ કરતા હોય, બધા પશુ પંખીઓને, માલધારી સમાજ કામ કરતો હોય, ભરવાડ સમાજ કામ કરતો હોય પશુઓની સાથે, એમ કે અમારો એ પ્રકારનો વર્ગ હતો, ઘોડા ચરાવવાનો વર્ગ. ત્યાંથી અમારા બાપ દાદાને એમ થયું કે ભારતની અંદર વિદ્યાલયો છે, ત્યાં શિક્ષણ છે, આપણે ત્યાં તો શિક્ષણ નથી. તો એ પગે ચાલીને આવ્યા. અફઘાનિસ્તાનનો નકશો તમે જુઓ અને ઇન્દોર જુઓ મધ્યપ્રદેશમાં, એ ઇન્દોર સેટ થયા. શું કામ? મજૂરી કામ કરીને કે આપણા છોકરાઓ ભણવા જોઈએ. એમાંથી એમ કે મારા દાદા ભણ્યા, એમણે મારા પિતાને અંગ્રેજી શિક્ષણ અપાયું. અંગ્રેજી શિક્ષણ અપાયું, મારા પિતા અંગ્રેજ સરકારમાં ઓફિસર થયા. એમણે મને શિક્ષણ અપાયું. હું શિક્ષિત થયો તો મેં વાંચતો વિચારતો થયો, એમાંથી મને વાર્તાઓ લખવાનો શોખ થયો. વાર્તાઓ લખવાનો શોખ થયો તો હું લેખક તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. અને એટલે આ છોકરાઓ છે એ ફિલ્મના હીરો છે. એની પાછળ શિક્ષણની, તાલીમની જે ભૂખ હતી એ છે અમારા કુટુંબની, કે ભાઈ ચાલીને જશું, હિન્દુસ્તાન જશું. શું કામ હિન્દુસ્તાન જશું? ત્યાંના થઈને રહેશું કે ત્યાં ભગવાન ભણવાનું આપે છે, વિદ્યા આપે છે, જ્ઞાન આપે છે. અને એ કહેતા એમણે એમ કીધું કે ભાઈ મારી પાસે એક કહાની છે કે ઉપરવાલે જબ દુનિયા બનાવી, ઉપરવાળાએ જ્યારે આ ધરતી પૃથ્વી બનાવી, વાર્તા છે પણ સમજવા જેવી છે, ત્યારે બધા ભગવાનોને એમણે જવાબદારી આપી કે હવે આ જો સૃષ્ટિ સરસ બની ગઈ છે, પશુ પંખીઓ છે, પાણી છે, વરસાદ છે, તડકો છે, બરફ છે, રણ છે, પણ હવે આમાં જવાબદારી તો કોકે લેવી પડશે બધાએ પોતપોતાની રીતે. આપણે સ્વર્ગમાં બેઠા રહીએ તો ધરતીને સ્વર્ગ કેમ બનાવશું? તો ધરતી ઉપર જવું પડશે બધાએ. તો લક્ષ્મીજી ચંચળ હોય એટલે રૂમઝૂમ કરતા પહેલા આવી ગયા, બરાબર, કે મને મન પડશે ત્યાં હું જઈશ અને મને મન પડશે ત્યાંથી પાછી જ આવતી રહીશ. એવું તમે છાપાઓમાં વાંચતા જશો કે ક્યારે ક્યાં જતી રહે છે લક્ષ્મી અને ક્યારે ક્યાંથી પાછી આવી જાય છે, બરાબર. એવું વારંવાર થયા કરે છે. એક સમયે જેમની પાસે કરોડો રૂપિયા હોય એ કોર્ટની અંદર જઈને એવું કહી આવે કે ભાઈ મારી પત્નીના ઘરેણા વેચીનું તો વકીલની ફી ચૂકવું છું એટલે હવે મારી પાસે રૂપિયા જ નથી દેવાના. આવું બને. પછી સરસ્વતીજી આવ્યા. સરસ્વતીજી એમ કીધું કે ભાઈ તમે ભગવાન આશીર્વાદ આપો ને ત્યાં હું જઈશ, તમારી ઈચ્છા હશે ત્યાં હું જઈશ, પણ એકવાર ગયા પછી તમે મને પાછી નહીં બોલાવી શકો. સચિન તેંડુલકર આજે રિટાયર થઈ ગયો છે. અમિતાભ બચ્ચનની ઉંમર 83 વર્ષની થઈ.
તમે હમણાં જે મોરારી બાપુને સાંભળ્યા એમની 82 વર્ષની થઈ, બરાબર. આ બધા વિચાર કરો, કોઈ 80નું છે, કોઈ 82નું છે, કોઈ રિટાયર્ડ છે. લતા મંગેશકર ગુજરી ગયા ત્યારે 92ના હતા, આશા ભોસલે ગુજરી ગયા ત્યારે 92ના હતા. પણ આ બધા આપણને યાદ હોય છે કારણ કે એક વખત જેમને સરસ્વતી વિદ્યા જ્ઞાન મળી ગયું એ તમે પાછું લઈ શકતા નથી. ઈશ્વર પાસે પણ એવી શક્તિ નથી કે પાછું લઈ શકે. અને હવેનો યુગ મિત્રો એવો આવ્યો છે, એક યુગ એવો હતો કે જ્યાં મસલ પાવર ચાલતો હતો, શક્તિ, બળિયાના 2 ભાગ. બીજો યુગ જે આવ્યો એ એવો આવ્યો કે જ્યાં મની પાવર ચાલતો હતો, પૈસા હોય એ જ આગળ વધી શકે. હવેનો યુગ જે આવ્યો છે એની માઇન્ડ પાવરનો આવ્યો છે, જેની પાસે પ્રજ્ઞા હશે, બુદ્ધિ હશે, તેજસ્વીતા હશે, જ્ઞાન હશે, એની ભૂખ હશે, કુતૂહલ હશે, વિસ્મય હશે. કઈ આઇઝેક ન્યૂટન જન્મે એની પહેલા સફરજન નીચે નહોતા પડતા, બધા ઉપર જતા હતા. ન્યૂટન વખતે જ નીચે આવ્યું એવું તો છે નહીં. પણ ન્યૂટનને સવાલ થયો કે નીચે કેમ આવે છે. સવાલ થયો તો એને જવાબ ગોતવાની મહેનત કરી. એને પણ બચપણમાં સફરજન નીચે પડતું જોયું હશે, ત્યારે એને સવાલ ન થયો. આપણે જેમ કોરોના આવ્યો એમ ત્યાં પ્લેગનો રોગચાળો આવ્યો અને કોલેજો અને સ્કૂલો બધું બંધ થઈ ગયું. બ્રિટનમાં ગામની ખેતી હતી, ગામડે ગયા અને ત્યાં ઝાડ નીચે બેઠા, મૂળ ભણવામાં બધું આવતું હતું તો ભણવાનું મગજમાં ચરખો ચાલુ હતો. સ્કૂલ બંધ થાય, શિક્ષણ થોડું બંધ થાય. તો એમનું શિક્ષણ ચાલુ હતું મનમાં. એમાં એમને વિચાર આવ્યો કે નીચે આવે છે એમાં કંઈક પદાર્થ તત્વનું બળ કામ કરતું હશે, પછી તમારે હવે આ ભણવામાં આવે છે. એમને તો એ જીવતા હતા ત્યારે એવી હાલત થઈ ગઈ હતી કે એમને શોધેલા નિયમો એમણે જ ભણવા પડ્યા, કારણ કે નિયમો માન્ય થઈ ગયા. પીએચડીનો જેવો અભ્યાસ કરતા હતા ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજમાં. પણ વિસ્મય થયું એમને એમ થયું કે આમ કેમ થાય છે. એમાં કોઈ બેકગ્રાઉન્ડ મહત્વનું નથી. ઘણા બધા લોકો મને એમ કહેતા હોય છે કે ભાઈ અમને જો આવા મોટા શહેરમાં પેદા થવાનું મળ્યું હોત ને, અમને આવી સ્કૂલ જો ભણવા માટે મળી હોત ને. આ તમારી સામે જ ઊભો છે જે એકેય સ્કૂલે નથી ગયો. હું તો મમ્મી પપ્પાની સ્કૂલમાં ભણ્યો છું. મારા મમ્મી એ જ મારી પાઠશાળા હતા. પપ્પા તો હજી ભણાવવા માટે બીજે જતા, એટલે નોકરી કરતા. એ રાતના મને વાર્તાઓ સંભળાવતા અલગ અલગ. તો ગોંડલ જેવું નાનકડું ગામ જે હજી એ સમાચારોની અંદર જાત જાતના અલગ કારણોથી આવે છે, બરાબર. એવા ગામની અંદર રહીને તમે 40 દેશોમાં કેમ ફરી શકો? મારી યાત્રાઓના સાક્ષી બેઠા છે એટલે હું તમને કહું છું. આ એમાની સાહેબ બેઠા, પૂછો એમને, બરાબર. એટલે આ સ્ટુડન્ટ તરીકે એ બધા સાક્ષી છે. 1-2 જગ્યાએ એમણે જ મને મોકલ્યો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક કોમ્પિટિશન આવી હતી, લીડ ઇન્ડિયા. હું તો ગોંડલ હતો, તો એમનો ફોન આવ્યો કે મારી ઓફિસે આવો મળવા માટે, તમારા માટે કામ છે. અને હું ગયો ત્યારે મને કીધું કે આનું ફોર્મ ભરવાનું જ તમારે, આમાં તમે આગળ જઈ શકશો. તો આ બધી યાત્રા એટલા માટે થઈ કે પેલું વિસ્મય હતું, પેલી જ્ઞાનની ભૂખ હતી. તમારી જે લાઇબ્રેરી બની ને, બહુ સરસ મહત્વની હું વાત એક કાયમ કહેતો હોઉં છું કે હવેનો યુગ એવો છે મિત્રો કે જે રીડર નહીં હોય ને એ લીડર નહીં થઈ શકે. અત્યારે દુનિયામાં સૌથી વધારે પૈસા હમણાં જ મળ્યા, જેને સૌથી વધારે ઇલોન મસ્ક પાસે છે. શેર બજારમાં અહીં બધા વડીલો બેઠા છે, એમને ખબર હશે વોરન બફેટે 90 વર્ષની ઉંમર સુધીમાં જેટલા કમાણા એટલે ઇલોન મસ્કે 6 કલાકમાં કમાણા. અને એટલા પૈસા છે, જો આપણે આમ ભારતીય એંગલથી આપણે જોવું હોય ને કે કેટલા પૈસા છે, 1 ટ્રિલિયન, એમાં તો નહીં બહુ મજા આવે. ભારતીય એંગલથી એટલા કે રોજના 10 કરોડ વાપરો ને તો 2740 વર્ષ સુધી એ રોજના 10 કરોડ ખર્ચી શકે એટલા પૈસા છે. જો આમાં તમને તાળી પાડવાનું મન થયું, ઇલોન મસ્ક તો એ છે નહીં, એને તો ખબર નથી કોટેજા સ્કૂલમાં મારા નામની તાળીઓ પડી. પણ શું કામ છે, ચાલો આપણે એની ચર્ચા કરીએ. તમને મજા આવી ને આમાં? હા, કે રોજના 10 કરોડ હોય, રોજના 10 કરોડ વાપરવા મળે. તો પછી તો માણસને એ સવાલ થાય કે ક્યાં વાપરશું? મને આનંદ છે કે મારી આસપાસ એવા સાત્વિક અને પવિત્ર વેળીલો મિત્રો બેઠા છે કે જેમને આ સવાલ નથી થયો ક્યાં વાપરશું, એમણે અહીં વાપર્યા છે. તમારી પાસે પૈસા કેટલા છે એ મહત્વનું નથી, તમે એનો શું ઉપયોગ કરો છો એ મહત્વનું છે. તો મોનેશભાઈને પૂછવા, ભીમાણી સાહેબને પૂછવા, બધા મિત્રોએ તમે એને વાપરા પૈસા ત્યારે આપણું આ સરસ મજાનું બિલ્ડિંગ થયું. એમણે એ ઈચ્છા પ્રગટ કરી કે ભાઈ આ બીજાને મળવું જોઈએ. આ બહુ મહત્વની વાત છે. આપણે તડકો બહુ લાગતો હોય એટલે છાંયડો ગોતીએ, વરસાદ પડતો હોય તો કંઈક ઊભા રહીએ ઝાડ ગોતીને નીચે. એ ઝાડ આપણે વાવેલા નથી હોતા, કોઈક વાવી ગયું છે, એ નીચે સહી નથી કરી ગયું.
પણ આપણે એના છાંયડે આપણી ગાડી પાર્ક કરવા માટે મથામણ કરતા હોઈએ છીએ. ઓલી ગાડી નીકળી જાય ને તો આ છાયો છે ને ત્યાં હું મારી ગાડી રાખું, તડકામાં તપી ન જાય. આ કોઈક માટે કોઈક કરી જાય છે ને, એ જ માનવતા છે, એ જ માણસાઈ છે. તમે વિચારજો, શેરિંગ. જો પશુ પંખીઓમાં તમે પોપટને ટ્રેનિંગ આપી શકો. એક કોકો નામની ગોરિલ્લા ગુજરી ગઈ હતી, ગોરિલ્લા વાંદરી, કાળા રંગની કિંગકોંગ જે છે ને, એ ગોરિલ્લા પરિવાર, આપણે તો કઝિન થાય. ઉરાંગુટાંગ, ચિમ્પાન્ઝી, ગોરિલ્લા બધા આપણા કઝિન છે, બરાબર. તો એક કોકો નામની ગોરિલ્લા બહુ સરસ લાંબુ જીવી પ્રાણી સંગ્રહાલયમાં હતી, ને હમણાં ગુજરી ગઈ 2 વર્ષ પહેલા. તો એ કોકોને તો લખતા વાંચતા આવડતું, એ ABCD ઉપર આંગળી મૂકી મૂકીને શબ્દો બનાવી શકતી. એની ટ્રેનર હતી જેન નામની, એને એ બોલાવતી, એની સાથે વાત કરતી, એને કંઈક ખાવાનું આપો ને એને મજા આવે એટલે GOOD ગુડ એમ આંગળી મૂકીને એમ કે ગુડ, મજા આવી, કારણ કે એને એનું બ્રેઇન વાયરિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું અને થઈ ગયું હતું. કુદરતી રીતે એની ગ્રહણ શક્તિ સરસ હતી. તમે એવું સાંભળ્યું હશે, ન સાંભળ્યું હોય તો અત્યારે સાંભળો કે માણસ પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી ડોલ્ફિન છે, બરાબર. મલારિયા પણ જેને કહેવામાં આવે એ માછલી ડોલ્ફિન બહુ બુદ્ધિશાળી છે. વચ્ચે એક બેન ઇન્સ્ટાગ્રામમાં વિડીયો છે, એ સેલ્ફી લેવા ગયા બોટ ઉપર બેઠા બેઠા ડોલ્ફિન સાથે, અને મોબાઈલ પડી ગયો નીચે સેલ્ફી લેતા લેતા, કંઈક ધક્કો આવ્યો હશે તો મોબાઈલ ગયો પાણીમાં. તો એ ડોલ્ફિન પોતાના મોઢામાં મોબાઈલ લઈને એને પાછો આપી ગઈ. એનો વિડીયો છે. ડોલ્ફિનને થયું હશે કે આ ડિવાઇસથી આપણે કંઈ જરૂર તો છે નહીં, પણ આ જે કંઈક હાથમાં જેમનો હતો એને પાછો આપી આવીએ. એટલે એની એટલી ખબર પડે છે કે આના હાથમાં હતું, આ પાણીમાં આપણે એને પાછું આપી શકાય. એટલી બુદ્ધિ પશુઓ પાસે પણ છે. આપણે જે લોકો જોયું હશે કે શેરીનું કોઈ કૂતરું હોય, એની બચપણથી આપણે રમાડ્યું હોય, ખવડાવ્યું હોય, તો એ પણ આપણને ઓળખી જાય છે. આપણે કહીએ, આપણી ફિલિંગ સમજી જાય છે. આપણે મૂડમાં ન હોય તો એને ખબર પડે છે કે આ મૂડમાં નથી. શું પ્રશ્ન છે? પશુ પંખીઓ પોતાનું જ્ઞાન પછીની પેઢીને આપી નથી શકતા. આ મુશ્કેલી છે. મેં એક પોપટને થોડુંક બોલતા શીખવાડ્યું હોય, પણ એ પોપટ એના બચ્ચાને પોતે બોલતા નહીં શીખવાડી શકે, એ મારે જ શીખવાડવું પડશે. આ કોકો ગોરિલ્લા જે આટલું બધું ભણી ગઈ, એ કોકો ગોરિલ્લાના જે સંતાનો હતા એને ખબર નથી પડતી કે આ GOOD એટલે ગુડ એટલે સારું. એની માને જે ખબર હતી એ એના સંતાનોને આપી ન શકી. આ મર્યાદા છે સજીવ સૃષ્ટિની. તમે કોઈ ડોગને ડેવલપ કરી શકો, એને ઘણું બધું શીખવાડી શકો, પણ એનું બચ્ચું હોય તો એને તમારે એકડે એકથી શીખવાડવું જ પડે. એમને ચાલે કે એના મમ્મી પપ્પાએ શીખી લીધું તેને આવડી જશે. માણસ એક એવો છે આ પૃથ્વી ઉપર જેને અમૃતનું સંતાન કહેવામાં આવ્યો. તમે વેદ લઈને ઊભા હતા ને સવારમાં, તમારી લાઇબ્રેરીમાં છે ખરા. આ અમૃતનું સંતાન માણસ એટલા માટે છે કે મનુષ્ય પોતાનું જ્ઞાન છે ને એ બીજાને આપી શકે છે. આ લાઇબ્રેરીઓ એમાંથી ઊભી થાય છે, પુસ્તકો એમાંથી લખાય છે. આ વિડીયો બનાવવાના ખેલે ત્યાંથી શરૂ થયા, આ સોશિયલ પ્રોફાઇલે ત્યાંથી શરૂ થયા. કોઈ દરેક માણસ એમ થયું મારી પાસે છે એવું બીજા હારે શેર કરવું, બરાબર. આપણે મારે એવું ઘણી વાર થાય કે બહાર ગયા હોય, 5-6 ફોટા પડ્યા હોય, પછી રહી જાય ઉતાવળમાં, કંઈક કામમાં આવી રીતે પ્રવાસો થતા હોય, ઉપરા છાપરી પ્રોગ્રામો હોય, પછી કંઈક મહિના દિવસે ધ્યાન જાય ને તો આમ આપણને એમ થાય કે અરે આ ફોટો તો મૂકવાનો રહી ગયો, આ તો આપણે મૂક્યો જ નથી, સોશિયલ નેટવર્કમાં કોઈને દેખાડ્યો જ નથી. પછી એના માટે લોકોએ રસ્તા ગોઈતા, થ્રોબેક, એટલે જૂના ફોટા કાઢી કાઢીને પાછા મૂકે કે આ તો અમારો 3 વર્ષ પહેલાનો હતો, પણ હવે જુઓ એવા ટ્રેન્ડ બનાવે કે 2026માં 2016ના ફોટા ગોતી ગોતીને મૂકે. કારણ કે માણસને ફોટો પડાવ્યા પછી ફોટો પડાવવાથી રાજીપો નથી થતો, એ ફોટો બધા જોવે નથી રાજીપો થાય છે કે હા હવે જોયું બધાએ. હવે બધા એમાં લાઈક ના આવે પાછા નારાજ થઈ જાય. એ બીજી વાર એ શર્ટ પહેરે જ નહીં કે આવો શર્ટ પહેરો ને તો કોઈ લાઈક નથી કરતું, એમ આપણે બીજું ચેન્જ કરવો પડશે કલર. આ યુગ છે મિત્રો, અને એ યુગમાં તમે આજે કર્યું છે ને એનું મહત્વ છે. તમને જે ઇલોન મસ્કની વાતથી બહુ મજા આવી સાંભળવાની, એ ઇલોન મસ્કે એના ઇન્ટરવ્યુમાં એમ કહ્યું છે કે મને સ્પેસએક્સ કે ટેસ્લા કે એવી બધી વસ્તુઓ, ન્યુરાલિંક નામની એક ચિપ બનાવે છે જેનાથી પેરેલિસિસ જેને થયું હોય, અંધાપો જેને આવ્યો હોય, એ વ્યક્તિઓ એ ચિપને કારણે એનું બ્રેન કામ કરતું થાય ને એની દ્રષ્ટિ પાછી આવે, એના હાથ પગ પાછા કામ કરી શકે. સ્ટારલિંક નામનું સેટેલાઇટ નેટવર્ક તો ઓલરેડી અત્યારે ફંક્શનિંગ છે, જે આખી દુનિયા ફ્રી વાઈફાઈ. આ તો બીજી કંપનીઓને એ નડે એટલે એ લોકો ના પાડે છે એટલે આવતું નથી, બાકી એ તો ઓફર કરે જ છે, ફ્રી વાઈફાઈ રેડી છે.
મસ્કે એવું કહ્યું કે પૈસા તો મારી પાસે મેં પેપાલ બનાવીને વેચ્યું, એક પ્લેટફોર્મ હતું ડિજિટલ પેમેન્ટનું, જેમ આપણે ફોન પે, જીપે એવું બધું વાપરીએ છીએ, એવું એનું પૂર્વજ પેપાલ ત્યારે જ આવી ગયા હતા. પણ મારે પૈસા કમાવા નહોતા, મારે હું જ્યાં રહું છું ને એ દુનિયા પહેલા હતી ને એનાથી વધારે સારી બનાવવી હતી. એટલે મેં ઇલેક્ટ્રોનિક કાર બનાવી કે જેને કારણે ટેસ્લા, કે આ દુનિયા પહેલા હતી એના કરતાં ઓછી પ્રદૂષણવાળી થાય, વધારે સારી રીતે રહે. એટલે મેં સ્પેસએક્સના રોકેટ બનાવ્યા કે પહેલાં જે હતું, અહીં તમારે સરસ જે નવું બધું બન્યા છે ને રૂમ, એમાં સુનિતા વિલિયમ્સનો ફોટો છે, પણ એ સુનિતા વિલિયમ્સે પાછા લઈ આવવા માટે ઇલોન મસ્કનું રોકેટ હતું. નાસા પાસે પોતાનું રોકેટ કામ નહોતું કરતું. નાસાને બીક હતી કે અમારું રોકેટ ફંક્શન નહીં કરે ઉપર ગયા પછી, એટલે એને સ્પેસએક્સની કેપ્સ્યુલની મદદ લીધી. મસ્કે એવું કહ્યું છે કે મારા બચપણમાં, એનું બચપણ બહુ ખરાબ હતું, એના માતા પિતા વચ્ચે બહુ ઝઘડા થતા હતા, ઘરની અંદર બહુ માથાકૂટ થતી હતી, દક્ષિણ આફ્રિકામાં રહેતો હતો, અમેરિકામાં નહોતો રહેતો. તો એ કે ઝઘડાને કારણે મેં એક જ રસ્તો ગોઈતો હતો, વાંચવું, રીડિંગ, વાંચા કરવાનું. અને વાંચવાની ટેવ પડીને એને કારણે આ બધી શોધખોળ થાય છે. બીજા શબ્દોમાં કહું તો હવે એ યુગ આવી ગયો છે મિત્રો કે સરસ્વતીના તમે સંતાન થશો તો લક્ષ્મી આપોઆપ તમારા ઘરની અંદર ઠલવાતી જશે. આજે નહીં હોય પણ આવતીકાલે આવી જશે. જો આ જેટલા અબજપતિઓ ટોચના છે ને, માર્ક ઝકરબર્ગ જેણે આ બધા સોશિયલ નેટવર્ક બનાવ્યા, એના પિતા ડોક્ટર, એની બહુ સરસ મજાની પર્સનલ લાઇબ્રેરી છે. સ્ટીવ જોબ્સ હતા જેણે એપલ બનાવ્યું, એ પણ બહુ સરસ મજાના વાંચક હતા. તમે જેટલાનું નામ લેશો ડિજિટલ દુનિયાના મોટા મોટા મહારથીઓ, જેફ બેઝોસ જે બીજા નંબરે આવે અબજપતિઓમાં દુનિયાના, ઇલોન મસ્ક પછી, એમની કઈ કંપની છે Amazon.com, જેણે પુસ્તકો વેચવાથી શરૂઆત કરી હતી. એમેઝોન આવડી મોટી કંપની ત્યારે થઈ જ્યારે એને પુસ્તકો વેચ્યા. એટલે તમારી પાસે માત્ર લાઇબ્રેરી નવી નથી આવી, તમારી પાસે તમારા જીવનને શણગારવાનો પાસપોર્ટ નવો આવી ગયો છે એમ માની લેજો. જો તમે એનો ઉપયોગ કરશો સરખી રીતે. તમારે તો બે રૂમ બન્યા છે, રીડિંગના અને બ્યુટીના. જગત બે વસ્તુ જોશે, પણ ફિઝિકલ મેકઅપ છે ને એ તો સાંજ પડે ઉતરી જશે, બરાબર? એની વિદ્યાઓ છે, મેકઅપ ઉતારવાની વિદ્યા. જેમ મેકઅપ કરવાની વિદ્યા હોય ને એમ કે ભાઈ આ ઓઇલ લગાડો, આવી રીતે ફેસ વોશ કરો, આ સાબુ લગાડો. અને કેટલાક તો એટલો બધો મેકઅપ લગાડતા હોય કે એ બધું જ્યારે એ વિદ્યાઓ પૂરી કરે ત્યારે 2 કિલો વજન ઘટી જાય એમનું. તો એ વિદ્યા તો છે, પણ એ સાંજ 2 દિવસ ચાલે. હમણાં હું એક વેડિંગમાં ગયો હતો તો મને ખાસ બતાવવામાં આવ્યું એ કે ભાઈ અમે એવો મેકઅપ ગોઈતો છે કે જેમાં કન્યા વિદાય થાય લગ્નમાં તો દીકરી રડવાની હોય. ભાઈ દીકરી રડે તો સારા વિડીયો ન આવે, એટલે એ રડે તો ખરી, એવી તો નેચરલ છે, એમાં તો થોડી ના પડે કે ભાઈ ના પિયરનું ઘર છોડો તો ત્યારે રડતા નહીં હો, આમ ડોળા ફાડી ફાડીને બધા સામે ઘોરકિયા કરજો, એવું તો કહેવાય નહીં. તો હવે એવો મેકઅપ શોધાણો છે કે 8 કલાક લગી તમે ગમે એટલા આંસુ પાડો, મેકઅપ ધોવાય જ નહીં, એવો ને એવો રહે, બરાબર? તો મને ખાસ બતાવો ભાઈ, જો આમાં ગમે એટલું રડશે ને તો મેકઅપ જાશે નહીં. જેમણે મેકઅપ કર્યો હતો ને બેન આવ્યા મને ખાસ કહેવા માટે, તમે ખાસ જોજો, ક્લોઝઅપમાં જોજો, અમારો મેકઅપ એવો બનાવ્યો છે મેં કે આ જાશે જ નહીં, ભલે ગમે એટલું રડે. પણ કોઈ પણ મેકઅપ 1 દિવસે 2 દિવસે તો જશે, કરવો જોઈએ. સરસ દેખાવ, સરસ તૈયાર. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીનો એક સરસ કિસ્સો છે. સૌંદર્ય દ્રષ્ટિ તો ભારતમાં તો સૌથી વધારે છે. આપણા શિલ્પકારોએ આપણા જે મંદિરો બનાવ્યા તો લોકોને આંખને ગમે એવી સરસ સરસ કોતરકામ કરીને બનાવ્યા. આપણા ભગવાનોની જે મૂર્તિઓ જૈન ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં, હિન્દુ ધર્મમાં, દરેક ધર્મોની અંદર જે પ્રતિમાઓ બનાવવામાં આવી, કેવી સુંદર કંડારવામાં આવી છે. તમને એમ થાય કે જે તે શિલ્પીએ કેટલા વર્ષો આપ્યા હશે આ સરસ આંખ બનાવવા માટે, આ શરીર સપ્રમાણ બનાવવા માટે. આપણો દેશ તો સત્યમ શિવમ સુંદરમ, સત્યમ એટલે વિજ્ઞાન, જ્ઞાન, નોલેજ, સાયન્સ. શિવમ એટલે સ્પિરિચ્યુઆલિટી, હ્યુમેનિટી, માનવતા. આ બધા દાતાઓએ કર્યું ને શિવમ, કોઈ ઓળખાણ વગર, કોઈ સ્વાર્થ વગર. ભવિષ્યમાં જો મોરારી બાપુ એક વખત કથામાં રાજુભાઈ સરસ વાત કરેલી કે દાન એને કહેવાય કે સામો માણસ તમને એનું વળતર ન ચૂકવી શકે ને છતાંય તમે આપતા હો. બાકી તો સોદાબાજી છે કે હું તમને આ ચેક લખી દઉં છું, તમે મને પછી બાકીનું આ કરી દેજો, તમે મારો દસ્તાવેજમાં નામ ચડાવી દેજો. આ ખરા અર્થની અંદર શિવમ છે અહીં જે થયું હોય. આ બધા વડીલોનું હું વંદન કરું.
એમણે શિવમનું કૃત્ય કર્યું. સત્યમ તો શાળા જ સત્યમ છે. સત્યનું જ્ઞાન, સત્યનું શિક્ષણ, એના માટે તો શાળા છે. તમે વિચાર કરો, આપણા દેશમાં તો એવી વાર્તાઓ થઈ, ધ્રુવની, પ્રહલાદની, સત્યકામ ઋષિની, કે જ્યાં સત્યને સૌથી મહત્વ આપવામાં આવ્યું. શિક્ષણ તો એ છે. સત્યકામ ઋષિની કથા તો તમને ખબર હશે. તો એમની માતાએ કીધું, એમના આ બાળકના પિતાનું નામ મને ખબર નથી, અને ગૌતમ ઋષિના આશ્રમમાં બીજા ઋષિઓ એમ કીધું કે તો અમે દાખલ કેવી રીતે કરીએ, એનરોલમેન્ટ ફોર્મમાં નામ શું લખવું? અને ગૌતમ ઋષિ ઊભા થઈને એમ કહ્યું કે આ બાળકની માએ આપણે ભણાવ્યા પછી પણ જે ન આપી શકીએ એ સંસ્કાર એને ગળથુથીમાં આપ્યા છે, સાચું બોલવાના સંસ્કાર. તો આપણે એનું નામ લખીએ અને આપણે એને અમર ઋષિ બનાવીએ. તો આવા આ સત્ય એ તો શાળા છે જ. શિવમ એટલે આ દાતાઓ છે. અને અહીં તમે તો એ ધ્યાન રાખ્યું કે હવે સુંદરમ પણ થાય. તમે જો તમારી લાઇબ્રેરીમાં એક ઓપન લાઇબ્રેરી છે, વચ્ચે વૃક્ષ હોય અને ફરતા બધા બેસી શકે. આ બધું યુરોપના મોટા મોટા શહેરોની અંદર જે કોન્સેપ્ટ હોય એ રાજકોટની અંદર કોટેચા સ્કૂલની અંદર આવ્યો છે. તમે વિચાર કરો, આ તો તમે પ્રિવિલેજ્ડ છો. અને હવે તો હું જોઉં છું, પહેલા તો કમ્પાઉન્ડ જ નથી હોતા એવી સ્કૂલો બને છે. આમ જાય, ઉપર જાય, આમ તો હોય જ નહીં કઈ. બરાબર. અને મારે કહેવું પડ્યું છે પછી કે પાર્કિંગમાં તમારું પ્રવચન ન ગોઠવો. કાલ ઉઠીને આગ બાગ લાગશે તો એમાં બાકીના બધા જતા રહેશે. મારું તો જે થવું હશે એ થશે. કારણ કે હોલ હોય જ નહીં. આ તમારી પાસે હોલ છે એવો હોલ જ ન હોય. સ્કૂલ 5 સ્ટાર હોય, ફી તગડી લેતી હોય, પણ હોલ બનાવવાનું ભૂલી ગયા હોય. ઘણા લાઇબ્રેરી બનાવવાનું ભૂલી જાય છે. જે નકામું હોય કંઈ બનાવવાનું જ નહીં. રૂપિયા જેમાંથી આવે એ જ બનાવવાનું. ક્લાસરૂમમાંથી રૂપિયા આવે એટલે એ બનાવવાનું. એટલે આ તો નિઃશુલ્ક છે. મને કીધું તું કાલે, હવે પૂછો, મને નવાઈ લાગી હતી. મેં કીધું ઓહો. તો મને કહે કે હા, આટલો ખર્ચ છે એ તો એક સરકાર એક પ્રતિકાત્મક કહી શકાય એવી ટોકન ફી છે, 35 રૂપિયા. તો આ તમને હું કહું છું કે એટલે હું દુનિયા ફરીને તમને કહું છું કે આ બધી અમુક જે વસ્તુઓ છે એમાં સુંદરમ પણ છે. કે આપણે કલર આવી રીતે કરીએ, આપણે દેખાવ આવી રીતે કરીએ, ડિઝાઇન આવી રીતે કરીએ, તો બ્યુટી એન્ડ વેલનેસ પણ છે. સૌંદર્યનો કોઈ વિરોધ નથી. ટાગોર અને ગાંધીજી, મેં તમને કીધું ને એમ, ભેગા હતા. ગાંધીજી કે મેકઅપ કરે નહીં. તો જો તમે રૂપિયાની નોટમાં જુઓ તો મોઢામાં દાંત નથી, માથામાં વાળ નથી. તો એ ફોટો એવી જગ્યાએ છપાય છે કોઈ એની ઉપરથી કેરીનો છુંદો મૂકીને ખાય નહીં. બાકી તો ગમે એટલા ફોટા છપાડા હોય એની ગાંઠિયા મૂકીને ખાઈ જાય. આ એવી જગ્યાએ ફોટો છપાયેલો છે જ્યાં કોઈ ગાંઠિયો પડ્યા હોય તો બધા સાફ કરીને સરખો કરીને પાછો ખિસ્સામાં મૂકી દે. પણ એમની પોતડીમાં કોકના રૂપિયા રાખવાનું ખિસ્સુય નહોતું ને, એટલે રૂપિયાની નોટ ઉપર એમનો ફોટો છપાય છે. એમણે બીજાના રૂપિયા લીધા નથી, પોતાના હતા એ આપી દીધા એટલે છપાય છે. તો ગાંધીજીને તો કઈ આવો રસ પડે નહીં. રવિન્દ્રનાથ ટાગોર, ગુરુદેવ ટાગોર તો જરા કવિ જીવ હતા. તો એ તો અત્યારે જે અમિતાભ બચ્ચનથી માંડીને બધા શાલ લાખી આમ ફરે છે ને, એ ટાગોરની બનાવેલી ફેશન છે. કુર્તો અને એની ઉપર શાલ. તો ગાંધીજી ટાગોરને શાંતિ નિકેતન સ્કૂલ, આ સ્કૂલ જ છે. ટાગોર એક બહુ સરસ મજાની સ્કૂલ બનાવેલી, વૃક્ષોની નીચે બેસીને ભણવાનું, જે તમે કરવાના છો અહીં આ સ્કૂલમાં, કેમ્પસમાં. કાલે જે વાત થતી હતી એ મુજબ એ ટાગોરે શાંતિ નિકેતનમાં કોન્સેપ્ટ કરેલો કે ઓપન ક્લાસરૂમ, દિવાલો વગરનો. વર્ગમાં જ સ્વર્ગ, એવું કહેતા કે વર્ગમાં જ સ્વર્ગ ન હોય. બરાબર. જ્યાં શિક્ષણ ત્યાં સ્વર્ગ. ખાલી દિવાલોમાં જ સ્વર્ગ છે એવું નહીં માની લેવાનું. તો ટાગોર પોતાની દાઢી કાંસકાથી ઓળતા હતા. એટલે ગાંધીજીને બહુ નવાઈ લાગી કે કવિ, તમે હવે આ ઉંમરે આ દાઢી ઓળવાનું શું મજૂરી કરો છો? ચાલો આપણે બહાર જવાનું છે. એટલે રવિન્દ્રનાથ ટાગોર હસતા હસતા કે બાપુ, તમે તો અહિંસામાં માનો છો ને? તો કે માણસ હિંસા ક્યારે કરે? જ્યારે દ્વેષ હોય. આપણી જૈન ધર્મની તો બહુ ઊંડી ફિલોસોફી છે આના માટે. કશાય માણસના મગજમાં દ્વેષ આવે, રાગ આવે, જે ક્રોધ આવે, બરાબર, આપણે જેને અંગ્રેજીમાં ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન કહીએ, એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે માણસ ગુસ્સે થઈ જાય ને પછી હિંસક થાય. તો ટાગોર હસતા હસતા ગાંધીજીને કે પ્રસન્ન માણસ કોઈ દી હિંસા ન કરે, એ જતું કરે. મૂડમાં હોય ને તમે, આમ સરસ રિઝલ્ટ આવ્યું હોય, વેકેશન પડી ગયું હોય, બરાબર, આમ કંઈક તમારું સન્માન થયું હોય, સરસ મજાનો ભાગ ખવડાવ્યો હોય બધાએ, પછી ઘરે જતા હોય ને કદાચ કંઈક ભટકાઈ જાય ને તો આપણે એમ થાય કે વાંધો નહીં, ભલે જ થાય. તો આજે આપણે ક્યાં કંઈ માથાકૂટ કરવી, એમ કરીને નીકળી જાય.
તો ટાગોર કે પ્રસન્ન માણસ હિંસા ન કરે. તો હું સરસ દેખાઉં, સારા કપડાં પહેરું, સરસ વાળ ઓળું, ચોખ્ખો થઈને દુનિયા સામે જાઉં, તો મને જોઈને લોકો પ્રસન્ન થાય, તો એટલી અહિંસા સમાજમાં વધારે થાય. તો આપણે એવા દેખાવું કે જેને કારણે સમાજ હિંસક ન બને, સમાજ પ્રસન્ન થાય, ખુશ થાય, રાજી થાય. તો તમે તો એ ધ્યાન રાખ્યું છે, એનો રૂમ બનાવો. પણ યાદ એટલું રાખવાનું છે કે ફિઝિકલ મેકઅપ એક દિવસે કદાચ ઉતરે, ગમે એવા તમે સુંદર દેખાતા હો, પણ ઉંમર થાય તો વાળે જાય, ચહેરા ઉપર કરતલી પડે, બધું થાય. પણ મેન્ટલ મેકઅપ કોઈ દિવસ ખતમ થતો નથી. આ વર્ષો તમારું મેન્ટલ મેકઅપ કરવાના છે. આત્મવિશ્વાસ, નિડરતા, સાહસ, વિસ્મય, મદદ, પ્રેમ, અનુકંપા, કરુણા, આ બધા મેન્ટલ મેકઅપ છે. એ જતા નથી. અને છેલ્લે એની સુગંધ જ બધાને દેખાતી હોય છે. તમે કેવું પહેરો છો, જીવો છો, એ બધું લોકો ભૂલી જતા હોય છે, પણ તમારું વ્યક્તિત્વ કેવું છે. પણ ઘણા લોકો, તમારી ઉંમરના મિત્રો સાથે વાત થતી હોય ને, તો બધાનો એક કોમન સવાલ હોય કે કોન્ફિડન્સ નથી આવતો, એ કેમ વધારવો. હવે એનો તો કોઈ પડીકું મળતું નથી કે આપણે એમ કહીએ કે આ બધા કોટેચા સ્કૂલમાં જેટલા ભણે છે એ બધી દીકરીઓને કાલે 200 ગ્રામ આત્મવિશ્વાસનું પડીકું મારા તરફથી વેચી દેજો. છે જ નહીં તો શું કરવું, કેમ વધારવું. તો આત્મવિશ્વાસ વધારવાનો એકમાત્ર રસ્તો છે, જે બાબતમાં તમે પ્રેક્ટિસ, મહાવરો વધારો ને, એટલો આત્મવિશ્વાસ વધારે હોય. હું રાજુભાઈને મારી આંખ રાતના 12 વાગે જઈને બતાવું ને કે ભાઈ આમાં આમ કંઈક ખટકે છે, એટલે રાજુભાઈ કંઈક ઉપાડ્યું, મોબાઈલની ટોર્ચથી જોઈ દે. એના માટે એણે પોતાની ક્લિનિકમાં બેસવાની જરૂર ન પડે, કારણ કે એમણે વર્ષો સુધી એ કામ કર્યું છે. બરાબર. પંડ્યા સાહેબને શિક્ષણનો કોઈ પરિપત્ર આવે તો એમાં શું કરવું એ નિર્ણય લેવા માટે કોઈને પૂછવાની જરૂર ન પડે. એમણે વર્ષો સુધી આ કામ કર્યું છે. બરાબર. જે લોકોએ રોલેક્સની અંદર કંઈક તમારે કોઈ આવે તો વર્ષો સુધીનો તમારો અનુભવ છે, એટલે લિસ્ટેડ કંપની થઈ છે. આ બધા જ્યાં અનુભવ વધારે ને ત્યાં આત્મવિશ્વાસ વધારે. મને બોલવાનું કહો તો મારો આનો વર્ષોનો અનુભવ છે, મારો એમાં આત્મવિશ્વાસ વધારે. એમાંની સાહેબને તમે કોઈ એકાઉન્ટ ગોઠવાનું કહો તો એમાં એમનો આત્મવિશ્વાસ વધારે હોય. એમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ વર્ષો સુધી કર્યું છે. આ બધા, એટલે બધાનું હું તો ઉદાહરણ આપી શકું એમ છું, એટલા બધા મિત્રોને પરિચિતો છે. પણ સમજજો આ વાત. આપણા મમ્મી રોટલી ગોળ કરતા હોય તો રોટલી ગોળ જ થાય, ટીવી જોતા હોય તો રોટલી ગોળ થાય, ફોન આવે તો રોટલી ગોળ થાય, બે જણા વાત કરતા હોય તો રોટલી ગોળ થાય, કોકને ખીજાતા હોય તો રોટલી ગોળ જ થાય, કે કોકને ખીજાતા હોય રોટલી ચોરસ તો થઈ જાય. બરાબર. શું કામ? કારણ કે એમને રોજની પ્રેક્ટિસ છે વર્ષોથી. મને કરવાનું કહો તો ન થાય, મારી પ્રેક્ટિસ નથી એમાં. તો જે બાબતમાં આપણી પ્રેક્ટિસ વધારે હોય એમાં કોન્ફિડન્સ વધારે જ હોય. તો તમારે યાદ એ રાખવાનું છે કે તમારે ભવિષ્યમાં જે કારકિર્દી બનાવવી હોય, જે જીવન બનાવવું હોય, તમે એમ કહો કે ભાઈ અમારું તો પરિવાર એવો છે, અમારી પરિસ્થિતિ એવી છે કે આમાં ન પહોંચી શકાય, હું એમાંથી પસાર થયો છું એટલે મને ખબર છે. એવું જરૂરી નથી કે બધા જ બહારથી જે સુખી સંપન્ન દેખાતા હોય એ આર્થિક રીતે બધા ખરેખર સુખી જીવતા જ હોય. મારા પરિવારમાં આ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને આજે આ રિલેવન્ટ છે એટલે હું તમને કહું છું. બધી જગ્યાએ તો આ વાત લાગુ ન પડે, પણ અહીં પડે એટલે હું કહું છું કે એક પરિસ્થિતિ એવી થઈ ગઈ આર્થિક બાબતોની અંદર કે માતાએ તો નોકરી છોડી દીધેલી, પિતાએ નોકરી કરીને જે પૈસા હતા એ જમીનની સોસાયટી, એ જમાનામાં એવું સૂચિત સોસાયટી વાળું બહુ ચાલતું, એમાં પૈસા ગયા, ડૂબી ગયા, અને પછી તો વ્યાજનું ચક્કર ફરવા માંડ્યું. વ્યાજનું ચક્કર તો ફરે એને ખબર પડી જાય, એ તમને ગણતરીમાં જ ન આવે કેવી રીતે ફરે. કારણ કે મકાન લેવાની એક ખાલી દરેકને હોશ હોય ને કે આપણે પોતાનું એક મકાન હોય, એ મકાનની હોશમાં ને હોશમાં ઊંધું થઈ ગયું કે મકાન જે ભાડે હતું એનું ભાડું કેવી રીતે મહિને નીકળે એના પ્રશ્નો થઈ ગયા. તો ત્યારે મેં એવો સંકલ્પ લીધેલો કે ભાઈ હું કોલેજમાં ભણીશ ને ત્યારે જેટલી આવક મારાથી થશે હું મારી ફી ચૂકવીશ કોલેજની. ઘરેથી નહીં માગું, ઘરની પરિસ્થિતિ મને ખબર છે, એમણે મને બહુ આપ્યું, તો હવે આ અત્યારની સ્થિતિમાં મારે કંઈક કરવું પડશે. મેં એવું પણ બનેલું છે કે સેકન્ડ હેન્ડ કપડાઓની રેકડી આવતી ત્યારે, હવે તો એ બંધ થઈ ગયું. હવે સ્ટોર પણ બની ગયા અમુક એવા કે જ્યાં તમને બહુ ઓછા ભાવના કપડાં મળે અને ઘણા લોકો આપે પણ છે, પણ ત્યારે રેકડીમાં વેચાતા. કારણ કે ઘણી જગ્યાએ બહારના ફોરેનના અમુક કપડાઓ હોય પણ કોઈ પહેરીને આપી દીધા હોય ને એકદમ સરસ હોય, મેં પણ લઈને પહેરેલા છે. અને મને ઘણા લોકો પૂછે કે તમને કેમ સ્કૂટર ચલાવતા સાયકલ ચલાવતા નથી આવડતી? એટલે નથી આવડતી કે હતી જ નહીં પૈસા એના. ચાલીને જવાનું, સિટી બસમાં જવા માટે ટિકિટના પૈસા વધારે થતા.
આ પરિસ્થિતિમાંથી જો હું તમારી સામે ઊભો રહી શકું હોઉં તો મેં એક સંકલ્પ લીધો કે જાતે આપણે થોડું ઘણું કમાશું ને એમાંથી આપણે આમાં જે કંઈ ફી ભરવાની હશે ભરશું. એમાંથી હું સ્પર્ધાઓમાં ભાગ લેતો થયો, કારણ કે વધારાની કમાણી ક્યાંથી થાય? આપણે ત્યાં તો ફોરેનની જેમ સમર જોબ્સ છે નહીં. જાઓ તો કોઈક કાઢી મૂકે કે ભણતા ભણતા શું નોકરી કરવા આવ્યા, ભણવામાં ધ્યાન દો, જાઓ. તો સ્પર્ધાઓમાં પૈસા મળે, કંઈક ઇનામમાં કોઈક 201 રૂપિયા આપે, કોઈક 500. એ જમાનામાં આવા ઇનામ હતા. 501 તો બહુ મોટો ઇનામ ગણાતું. 1000 રૂપિયા તો બહુ મોટી સંસ્થા હોય તો આપે. પણ ત્યારે ફી ઓછી હતી, એ નિરાંત હતી. કોલેજ આખે આખી ભણવું હોય તો 7000 રૂપિયાની ફીમાં અમે ભણી લીધી ધમસાણિયા કોલેજમાં. તો આ પરિસ્થિતિ હું એટલે કહું છું કે તમને ખાતરી થાય. જો હું તમને દુનિયા આખીના ઉદાહરણ આપી શકું, પણ હું તો તમારી સામે જ ઊભો છું. મારી આત્મકથા કહેવા માટે નથી કહેતો. તમારામાંથી જેને આવું દુઃખ કે સંતાપ કે મુશ્કેલી કે પીડા હોય ને, કે અમે હવે ક્યાંથી કરશું, અમારી પાસે પૈસા નથી, અમારી પાસે તો આ નથી, અમારા કુટુંબમાં તો આ નથી, એટલા માટે હું તમને કહું છું કે જરાય મૂંઝાતા નહીં, જરાય ગભરાતા નહીં, જરાય દિલ કોચવતા નહીં. આપણી શરૂઆત કેવી હોય ને એનાથી દુનિયાનો કોઈ સ્પોર્ટ્સનો મેચ ફાઇનલ નથી થતો, પણ આપણે છેલ્લે કેટલો સ્કોર કરીએ ને એના આધારે નક્કી થાય છે કોણ જીતું ને કોણ હાર્યું. શરૂઆતમાં તો બધા ઝીરો જ હોય. દુનિયાનો દરેક મેચ ફૂટબોલનો હોય, ક્રિકેટનો હોય, ટેનિસનો હોય, 0-0 થી જ શરૂ થાય. પછી તમે કેવું રમો છો. મને તો જો ત્યારે જે ટેવ પડી ને, કારણ જુદું હતું. મેં તમને આજે ખુલીને કહી દીધું શું કારણ હતું સ્પર્ધાઓમાં ભાગ લેવાનું. પણ આજે હું કરું છું શું? નોકરી મેં 20 વર્ષથી મૂકી દીધી છે. હું આ જ કામ કરું છું, લખવું બોલવું, જેને હું ભાગ લેતો. જો સ્કૂલની અંદર, કોલેજની અંદર મેં નિબંધ વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ ન લીધો હોત તો તમે મને અત્યારે બોલાવ્યો જ ન હોત, કારણ કે હું આ કરતો જ ન હોત. તમે તો શું કોઈ ન બોલાવ્યો હોત તો મારે રાજુભાઈને એમ કહેવું ન પડત કે જુલાઈમાં તારીખ રાખશો તો ભારતમાં છું જ નહીં. આ વાત બહુ જ મહત્વની છે. મેં તો મેગેઝિનમાં આવે ને કે ભાઈ આ ડિઝનીલેન્ડનો ફોટો છે તો આમ કાપીને રાખ્યો હોય કે આપણે આખી જિંદગી સાચવવાનો છે, કારણ કે આપણે કોઈ ડિઝનીલેન્ડ જવાના નથી. આપણે સાચવીને રાખીએ ફાઇલમાં, તો કોઈક દિવસ ફોટો બહાર નીકળે ત્યારે પાછું જોઈએ તો આપણે મનમાં તો પહોંચી જાય વિમાનમાં ઉડીને, ભલે ફિઝિકલી ન જાય. મારા મમ્મી ગુજરી ગયા, મેં નોકરી છોડી કોલેજની, ત્યાં સુધી મારી પાસે પાસપોર્ટ નહોતો, કારણ કે કરાવ્યો જ નહોતો. એવું માનીને કે આપણે શું જરૂર છે પાસપોર્ટની, આપણે કોઈ ફોરેન જવાના પૈસા હોય તો પાસપોર્ટ કરાવીએ ને. આ વાસ્તવિકતા મિત્રો મેં આજે તમને એટલે ખુલીને કીધી આ સ્કૂલની અંદર કે તમે કોઈને એવું મનમાં રાખવાની જરૂર નથી કે આપણો પરિવાર આમ છે, કે આપણી શરૂઆત આવી છે, કે આપણું કુટુંબ આવું છે. દુનિયા ક્યારેય આવી કોઈ વસ્તુઓ જોતી નથી હોતી. તમારી ટેલેન્ટ તમે નિખારશો, થોડીક મહેનત કરશો અને થોડીક નીતિ સરસ રાખશો, સ્વભાવ સારો રાખશો, બીજાને મદદરૂપ થવાનો, નમ્રતાનો, વિવેકનો. કારણ કે મેં જોયું છે પ્રતિભાશાળી લોકોને પણ મેં ફેલ થતા અને દૂર નીકળતા જોઈ લીધા છે, કારણ કે એમનો સ્વભાવ નઠારો હોય છે. આ બધા અમારા મિત્રો જૈન સોશિયલ ગ્રુપના, સંગીની ગ્રુપના, આ બધા કરી શું કામ શીખ્યા? કારણ કે એમના સ્વભાવમાં માનવતા છે, એમના સ્વભાવમાં સંવેદના છે, બીજાનું દુઃખ જોઈને દુઃખી થવાની માણસાઈ છે. આપણે તો એવો સમાજ બનાવીને બેઠા છે જેમાં બીજાનું સુખ જોઈને લોકો દુઃખી થઈ જાય છે. કારણ આની પાસે આટલા પૈસા ક્યાંથી આવી ગયા, આની પાસે ગાડી ક્યાંથી આવી, આની પાસે કપડાં ક્યાંથી આવી ગયા. પણ સમાજ તો એવો હોવો જોઈએ કે બીજાનું દુઃખ જોઈને તમે દુઃખી થાઓ. તો એ મૂલ્યો જે છે, આપણા બધા વડીલો જે કામ કરી ગયા, આપણી જે વારસાની કથાઓ છે એ છે શું? કૃષ્ણએ એમ કીધું છે ધર્મ સંસ્થાપનાર્થાય, તો એમાં એવું ધર્મ સંસ્થાપનાર્થાય એટલે શ્રી કૃષ્ણ શરણમ મમના પાઠ કરો એવું નથી કીધું. ધર્મ સંસ્થાપનાર્થાય એટલે ખોટું ન કરો. દ્રૌપદી વસ્ત્રાહરણ જાહેરમાં જે લોકોના હાથે થયું એ તમામ લોકો કુરુક્ષેત્રની અંદર નાશ થાય એનું ધ્યાન કૃષ્ણએ રાખ્યું છે. તમે જુઓ, કર્ણ, દુશાસન, શકુની, દુર્યોધન, જેણે જેણે વસ્ત્રાહરણમાં ભાગ લીધો એ દરેક વ્યક્તિઓને વીણી વીણીને, અને દરેકમાં ટેકનિક કૃષ્ણએ વાપરી છે. ભીષ્મ મૌન રહ્યા હતા, દ્રોણ મૌન રહ્યા હતા. કૃષ્ણ પોતે તો લડવા જ નથી ગયા. પણ જો તમે ગીતાનો એ સાર જુઓ કે તમે જો ખોટું કરશો કોઈની સાથે તો તમારો ન્યાય તો તોળાશે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ, તમારી સાથે નહીં, તમારી કોઈ પછીની પેઢીમાં જશે, પણ થશે ખરું. એટલે અબ્દુલ કલામ સાહેબનું વાક્ય યાદ રાખજો, બહુ સરસ વાક્ય છે એમનું. સપને વો નહીં જો હमें रात को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो हमें दिन को चैन की नींद सोने नहीं देते.
સપનાય જોવાના અને ક્ષમતાય કેળવવાની, બે કરવાનું. સપના અને ક્ષમતા. કારણ કે ખાલી સપના જોઈએ સપના પૂરા નથી થતા, ક્ષમતા કેપેસિટી જોવી પડે. મારા હાથમાં માઇક છે, તમે બધા બેઠા, મને એમ કહી દીધું અનલિમિટેડ, એટલે હું ગાવાનું ચાલુ કરું તો ઊભા થઈને બધા જતા રહે. એ કીર્તિદાનભાઈની કોસમણભાઈની ક્ષમતા છે, મારી નથી. બરાબર, એમને બોલવાનું કહો તો એ મન માઇક પકડાવી દે કે ભાઈ કલાકનું પ્રવચન તમે કહો તો 2 વખત ગાઈ દઉં વધારે. બરાબર, અમારે બોલાવ્યા હતા નવસારીમાં શિક્ષકોનો કાર્યક્રમ હતો, તો કીર્તિદાનભાઈ ત્યાં જતા, તો મને કંઈક તમારા ઓળખાણ હોય તો બોલાવો ને, અમારે ફોટા પડાવવા છે. એટલે કાર્યક્રમ તો શિક્ષકોનો હતો ને પૂરો થઈ ગયો હતો, પણ બધા બેઠા રહ્યા કીર્તિદાનભાઈ ફોટો પડાવવા માટે. કીર્તિદાનભાઈ આવ્યા તો પેલા સંચાલક હતા કે તમે કંઈક આશીર્વચન આપો. એટલે કીર્તિદાનભાઈ કે એ મારું કામ નહીં, એ 10 મિનિટ તમે બોલવાનું કહો તો મને પરસેવો છૂટી જાય, એ માથાકૂટમાં મારે નથી પડવું, હું તમને 10 મિનિટ સરસ સંભળાવું. ચાલો, ત્યાં તો આવું માઇક હતું, પેલું સંગીતવાળું માઇક હતું નહીં, પણ એમણે સરસ સંભળાવ્યું, બધા ખુશ થઈ ગયા, એવું સરસ ગાયું. તો દરેકને પરમાત્માએ કશીક, આપણે ભાગનો ડબ્બો લઈને જેમ જાય ને સ્કૂલે, કોકમાં સેવ મમરા નીકળે, કોકમાં રોટલી નીકળે, કોકમાં સેન્ડવિચ નીકળે, કોકમાં કોઈક ફ્રૂટ નીકળે, કોકમાં થેપલું નીકળે, એમ દરેકના ભાગના ડબ્બામાં કંઈક ને કંઈક અલગ અલગ વાનગીઓ ઘરેથી બનાવી હોય એ નીકળે. એમ ભાગના ડબ્બા ભગવાને પણ આ પૃથ્વીની પિકનિક ઉપર આપણને આપી જ દીધા છે, જેનું નામ છે પ્રતિભા, જેનું નામ છે ટેલેન્ટ, જેનું નામ છે ઇન્ટરેસ્ટ, રસ. અલગ અલગ નીકળશે, કોકના ફોટા સરસ જ પડશે, તમે જોજો આખા ગ્રુપમાંથી બધા એને જ કેમેરો પકડાવશે, આ ફોટો પાડે, આ ફોટો પાડે. કારણ કે એને એ ગિફ્ટ છે, એને એ આવડત છે, એનો રસ છે. અને હવે તો પરમાત્માએ નવી ચીપવાળા બાળકો બધા પેદા કર્યા છે. આ તો જેન આલ્ફા ને જેન ઝી છે. અમે બધા તો એમાં ચાલીએ જ નહીં, અમે તો જૈન ખરા, જેન ઝી નહીં. બરાબર, હું તો મારી આ 2 વર્ષથી ભત્રીજી છે ને પ્રથા, તો એને જોઈને ઓબ્ઝર્વ કરીને જોઉં છું કે એને 2 વર્ષે જેટલી ખબર પડે છે એટલી આપણે તો 12 વર્ષે નહોતી પડતી. એને મોબાઈલ ઓપરેટ કરતા આવડે છે, એને ટીવીનું રિમોટનું બટન દબાવતા આવડે છે, હજી બોલી નથી શકતી, હજી બોલતા તો આવડતું નથી. બોલતા આવડી પહેલાં મોબાઈલને ટીવી ઓપરેટ કરતા આવડે છે. એટલે ઉપરવાળા અપગ્રેડેડ ચીપથી મોકલા છે તમને. તમારી ચીપ અમારી ચીપ નથી. અમે પેલા પેન્ટિયમ 486 ને એ બધા વાળા છીએ. બરાબર, ફ્લોપી ડ્રાઈવ, કોઈક આમાંથી ફ્લોપી ડ્રાઈવ વાળું હશે, કોઈક તો ઓડિયો કેસેટ વાળું હશે, ત્યારે ડ્રાઈવ જ નહોતી, કોઈક સીડી વાળું હશે. બરાબર, આ સામે છે એ તો ક્લાઉડ વાળા છે, એ કંઈ ડ્રાઈવ જ નહીં, ડાયરેક્ટ કનેક્શન, સીધો ડેટા. તો તમારી પાસે આ પરમાત્માની ગિફ્ટ છે, વધારે ગ્રહણ શક્તિ, વધારે સારી જીનેટિક મિકેનિઝમ. ડોન્ટ લૂઝ હાર્ટ. મારે તો તમને એટલું જ કહેવાનું છે, તમે આગળ વધવા માટે મૂંઝાતા નહીં. કોક તમને એમ કહે ને કે તમારા કુટુંબમાં કોઈ ભણ્યું નથી, તમે શું આટલી માથાકૂટ કરો ભણવા માટે? તો ધોનીના કુટુંબમાં પહેલા કોઈ વિકેટ કીપર હતું જ નહીં અને ક્રિકેટ રમતું જ નહોતું. નરેન્દ્ર મોદીના કુટુંબમાં કોઈ તાલુકા પંચાયતના સભ્ય નહોતા થયા. વડાપ્રધાન કે મિનિસ્ટર થવાની વાત તો દૂર છે. બરાબર, મોરારી બાપુના કુટુંબની અંદર એમના દાદાની બધા રામચરિત માનસના કરતા, પણ કોઈ આવી કઈ મોટી મોટી કથાઓ દુનિયાભરમાં ફરીને કરી હોય એવું હતું નહીં. દરેકને કોઈક તો પહેલી શરૂઆત કરવા વાળું હોય જ છે. અમિતાભ બચ્ચનના પપ્પા કવિ હતા, પણ એણે શરૂઆત કરી અને અમિતાભે સરસ વાત કરેલી. હમણાં એક ઇન્ટરવ્યુ એમનો લેવાનો, એ કે 25 વર્ષ સુધી મેં કેબીસી કર્યું, એટલે જિંદગીનો 3જો ભાગ મેં કોણ બનેગા કરોડપતિ કર્યું. ફિલ્મો કરી તો બધાની યાદ જ છે, પણ એ 2000ની સાલથી શરૂ કર્યું, હજી 2026 સુધી ચાલુ છે. તેમણે એમ કહ્યું કે એક દિવસ એવો હતો કે મારી પાસે કંઈ જ નહોતું, ફિલ્મોમાં કોઈ કામ આપતું નહોતું, માથે દેવું થઈ ગયું હતું, બગલો જપ્તીમાં હતો એટલે બેંકમાં ગીરવે મુકાઈ ગયો હતો, કાર વેચાઈ ગઈ હતી. ત્યારે મને કોણે બચાવ્યો? મારા મા બાપે જે ભાષા અને જ્ઞાન આપ્યું હતું ને, એણે બચાવ્યો. કારણ કે કેબીસીમાં એક્ટર તરીકે મારે એક્ટિંગ નહોતી કરવાની, પણ લેંગ્વેજ અને તમારી જે નોલેજ, એનાથી તમારે પ્રભાવ પાડવાનો હતો. અને જો અમિતાભ જેવો બીજા કોઈનો પડતો જ નથી. બીજા કોઈ આવે તો એવી મજા નથી આવતી. વચ્ચે આવ્યા જ હતા શાહરૂખ ખાન ને બધા. બીજા લોકો ક્વિઝ શો કરે છે, ગેમ શો કરે છે, એ ઇનામો રાખે છે, પણ એમાં જામતું એટલે નથી કે અમિતાભ જે પાસે જેવી સરસ ભાષા છે બોલવાની, અને તમે એમને વાત કરો તો ખબર પડે કે એનું પોતાનું એ જ્ઞાન છે. તો હમણાં સુરતમાં મારી સાથે હતા 1 કલાક માટે, તો બચ્ચન સાહેબે એક પ્રોમિસ કર્યું હતું એમને એક જૂના ચાહકને કે હું તમારે ત્યાં આવીશ. એને 14 વર્ષ થઈ ગયા, 14 વર્ષે વચન નિભાવવા માટે આવ્યા હતા કે તમારું ઘરનું વાસ્તુ છે, વાસ્તુમાં ચાર્ટર્ડ પ્લાન કરીને
અને મારી નજર સામે પેલા ભાઈ હવે તો ઉદ્યોગપતિ છે, તેમણે પૈસા આપ્યા કે ભાઈ તમારું પ્લેનનું ને બધું જે ખર્ચ થયો હોય તો હું એક બેગ ભરીને રાખી હતી, એમણે એમ આપી, તેમણે ના પાડી कि ये मैं अपनी मर्जी से आया हूँ, अपनी मर्जी से आने का पैसा लूंगा तो आपकी मर्जी से आया ऐसा लगेगा। मैं हमने बाजू में उभा रहीने पूछूं कि आप इतनी लंबी करियर कर सके और 5 जनरेशन तक छाए रहे, उसका सीक्रेट क्या है? તેમણે જવાબ બહુ મુસ્કુરાઈને એક જ શબ્દમાં આપ્યો. સવાલ મારો એક લીટી નો હતો, જવાબ એક શબ્દનો હતો, અનુશાસન, ડિસિપ્લિન. અનુશાસન. કોઈ ટાઈમે આવવાનું કે તો ટાઈમે પહોંચી જવું, કોઈ બોલવાનું કે તો વ્યવસ્થિત તૈયારી કરીને બોલવું. મેં જોયું, મેં એમને મારા ગુજરાતીના પુસ્તકો આપ્યા, એક મીઠાઈનું બોક્સ આપ્યું. ખબર હોય કે કદાચ ખાશે નહીં કે વાંચશે નહીં, પણ આપણી એક કોઈ પણ વ્યક્તિને મળીએ ત્યારે એક શિષ્ટાચાર છે, તો મેં આપ્યું. આવું તો ઘણાને આપતો હોઉં છું, તો બધા લઈને આમ બાજુ મૂકી દે. કારણ કે કોઈકની યારે વાત કરતા હોય, એમાં સેલિબ્રિટી હોય તો એને ભાગે 2-4 બીજા માણસો બાજુમાં ઊભા હોય, એ જ લઈ લે તમારી પાસેથી. મૂળ વ્યક્તિ તો હાથ અડાડીને મૂકી દે, તમે છબી આપો તો છબી મૂકી દે. એમણે મેં પુસ્તકો આપ્યા, દરેકનું પૂછ્યું ये क्या है, એટલે મેં કીધું કે ये प्रीत की ये सुख હોય, तो इसमें क्या है, तुम કીધું प्यार के बारे में आर्टिकल्स है. अच्छा बराबर, पाना फेरवा बाजू में मूक्યું. ये क्या है, तो मैं કીધું ये JSK है, ये कृष्ण है, तो देखा तो कृष्ण, कृष्ण के ऊपर है. मैं કીધું हाँ. पाना फेरवा, पेंटिंग જોયા, બાજુ में મૂક્યું. 5 પુસ્તકો એમણે શાંતિથી 2-2 મિનિટ પાના ફેરવી જોયા. મીઠાઈનું બોક્સ આપ્યું. ये क्या है, तो मैं કીધું हमारे राजकोट के पेड़े हैं. हाँ मैंने खाए हैं पहले. ओके, दूध से बनते हैं. मैं કીધું हाँ, दूध की मिठाई. આ ક્વેરી કોઈ નથી કરતું. શું કામ? હવે જો એ કદાચ પેંડા, એમની તો તબિયત એવી છે કે પેંડા ન ખાય, બરાબર, પણ એમણે શું કર્યું, સામી વ્યક્તિને રિસ્પેક્ટ આપવા માટે એમણે જે કંઈ આપ્યું એમાં રસ લીધો. જે રામે શબરીના બોરમાં રસ લીધો ને, એમણે રસ લીધો. તો હું તમને એમની વાત કરું છું. બીજું એવું ઘણા લોકોને મળ્યો છું, પણ એને વસ્તુ લઈને બાજુ મૂકી દીધી છે, તેની વાત તમને હું કે નથી કહેતો અત્યારે પ્રવચનમાં. જે આપણામાં રસ લે ને, એમનામાં આપોઆપ આપણને રસ પડે. એટલે આપણે જો દુનિયાનું રિસ્પેક્ટ મેળવવું હોય તો આપણે દુનિયાને રિસ્પેક્ટ આપતા શીખો. સીધી સાદી વાત છે. તમે આવા 2-3 ગુણ કેળવી લેશો તો આપોઆપ દુનિયા છે એ તમે જીતી શકશો. મર્યાદાઓ કોઈ યાદ નથી રાખતું. એક ફિલ્મ આવી હતી, પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન. કેપ્ટન જેક સ્પેરો નામનું એક કેરેક્ટર હતું, એમાં બહુ ફેમસ હતું. તો એમાં એને એક ડાયલોગ છે કે માણસે એ સમજી લેવું જોઈએ કે મારાથી શું થાય અને મારાથી શું ન થાય. પછી જે ન થાય એની ચિંતા કરવાને બદલે જે થાય એમાં 100% આપી દેવાના. બહુ સરસ ફોર્મ્યુલા છે. ન થાય એની ચિંતા નહીં કરવાની, થાય એમાં 100% આપી દેવાની. બાબા રામદેવ યોગ કરે છે, એની શિબિરો કરે છે, એ મોટું નામ છે. મોરારી બાપુ રામકથા કરે છે, એ મોટું નામ છે. બેના નામે લાખો લોકો ભેગા થાય. હવે બે સામસામું ફેરવી નાખે તો શું થાય? બાપુ તો હસતા હસતા કે જ છે. એકવાર આવ્યા હતા, હું બેઠો તો બાબા રામદેવ આવ્યા હતા કાર્યક્રમમાં. યુનાઇટેડ નેશન્સમાં કથા હતી, અમેરિકાના, એની બિલ્ડિંગમાં. તો બાબા રામદેવ આવ્યા હતી તો 2 હાથ ઉપર આવ્યા, પગ ઉપર નહીં, આમ 2 હાથ ઉપર ચાલતા ચાલતા. એમને એમ કીધું હતું કે ભાઈ ટાઈમ નથી, કારણ કે પેલું યુનોમાં તો બધું સેકન્ડ ટુ સેકન્ડ ચાલતું હોય, એટલે એમ કે વધારે. એટલે એમણે શું કર્યું, એ બહુ સ્માર્ટ છે કે આપણી પાસે યોગ શું છે એ બોલવાનો તો ટાઈમ છે નહીં, તો ચાલવાનો તો ટાઈમ આપે છે ને આ લોકો, અહીંથી અહીં સુધી આવવાનો. એમ જ બતાવી દો કે યોગ શું છે. એટલે ઊંધા થઈને શીર્ષાસન કરતા ચાલવા માંડ્યા 2 હાથ ઉપર. આ પછી બાપુ હૈસા એ જોઈને. તો બાપુની તો કથા હતી, એટલે એમનો ટાઈમ શરૂ થયો, એટલે બાપુએ બોલવાનું શરૂ કર્યું. તો બાપુ કે આપણો યોગ આટલો જ છે હોય કે આ પોથી ઉપર હાથ મૂકીને પલાઠી મારીને 4 કલાક બેસીને ગાવું બોલવું, આ બધું આપણાથી થાય નહીં. તમે કરજો. સામે બેઠા હતા ને બધાને કે તમને રસ પડે તો તમે કરજો, આપણાથી ન થાય. તો આ એ તો રમૂજી છે, એમનું સ્વાસ્થ્ય બહુ સરસ છે, પણ વાત એ છે કે દરેક પાસે કોઈક ને કોઈક ટેલેન્ટ હશે, એને પારખો આ સમયમાં. તમને એમ થાય કે મને કેમ ખબર પડે કે મારામાં શું ટેલેન્ટ છે? જેમાં તમને કંટાળો ઓછો આવતો હોય, ઉજાગરા કરવાનું મન થઈ જતું હોય, સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડતી હોય, થાક લાગ્યું હોય, તો ધીરે ધીરે તમે એમ કહો કે આવું બધું મોબાઈલ જોવામાં થાય, બરાબર. એમાં અમારી એનર્જી હાઈ જ હોય, એમાં ડાઉન થાય જ નહીં.
હવે મુશ્કેલી બીજી કંઈ જ નથી, એટલી જ છે કે આપણે જે જોઈએ છીએ ને એમાં કમાઈ છે બીજા, આપણે કંઈ કમાતા નથી, આપણે ગુમાવીએ છીએ. એટલે આપણે ઇલોન મસ્ક થઈ જાય પછી ભલે મોબાઈલ જોઈએ. બરાબર, તમે જોયું હશે વિરાટ કોહલી છે એના મોટાભાગના મેચમાં એમના વાઈફ અનુષ્કા શર્મા હાજર જ હોય છે. પછી મેચ પૂરો થાય એટલે બે જણા મળે તો બે જણા પાસે પૈસા છે, બે જણા ફોરેનમાં હરીફરી શકે છે, સારામાં સારા મોબાઈલ વાપરે છે, કે ફોન નથી કરી લેતા ચાલુ મેચે, મેસેજ ચેક કરતા તમે જોયા કોઈને? તમારી આ લાઇબ્રેરી બની, શાહરૂખ ખાનની લાઇબ્રેરીનું હમણાં મેં ડોક્યુમેન્ટરી જોયેલી, બહુ જ સારા પુસ્તકો છે અંદર, મોટું આખો એક ફ્લોર છે એમને ઘરમાં લાઇબ્રેરીનો. અને એની જે એકમાત્ર ઓફિશિયલ બાયોગ્રાફી બહાર પડી છે એનું નામ છે SRK, સ્ટીલ રીડિંગ ખાન. અને એમાં શાહરૂખ ખાને ઇન્ટરવ્યુમાં કીધું કે કિતાબો की तालीम पहले से थी तो कहानियां कैसे कही जाती है वो पता था, इसलिए लोगों ने जो रोल रिजेक्ट कर दिए वो मैंने सिलेक्ट कर लिए. બીજા જે ના પાડતા હતા કે અમે બાજીગરના અને ડરના આવા રોલ ન કરીએ, દીવાનામાં એમ કે ઋષિ કપૂર હીરો છે, હિરોઈન તો એને મળે છે, તમારે શું કરવાનું આ પિક્ચરમાં, બાકીના એ ન કર્યો, મેં દીવાનામાં રોલ કર્યો. તો આ વાત બહુ મહત્વની છે. વાંચતા આવડતું હતું તો ખબર પડતી કે દુનિયા કેવી છે. તો મારા મિત્રો, મારી તો છેલ્લી 10 મિનિટની હવે વાત છે, બરાબર? તમને બધાને ભૂખ્યા રાખવા એ તો જીવદયાનું પાપ કહેવાય કે ભૂખ્યા ન રખાય, જમાડવા તો પડે. એટલે હું હમણાં સમાપન કરી દઉં. પણ આ જે વાતો છે નાની નાની, શેર મારે એટલે તમને કરવી છે કે આપણે ઓલા ગોરિલ્લા કે ડોલ્ફિન નથી કે બીજી પેઢીની શેર ન કરી શકીએ. મને જે મળ્યું એ તમને ઇન્સ્ટન્ટ મળી જવું જોઈએ. તો તમે વિચાર કરો કે અત્યારે એવું ક્યાંય લિમિટેશન્સ કોઈ યાદ નથી રાખતું, ખૂબીઓ બધા યાદ રાખે છે. રાણી મુખર્જીનો અવાજ છે એ કાંસાની બે થાળી ઘસાતી હોય એવો હતો. અને કાજોલને તો હું રૂબરૂ મળ્યો છું, એના નામ મુજબની જ ત્વચા છે એની, બરાબર? હવે નથી દેખાતી, મેકઅપના બધા નવા ટોન આવી ગયા એટલે. પણ મેં તો રૂબરૂ 2 વખત બેખુદી પહેલી ફિલ્મનું શૂટિંગ હતું ત્યારે મળેલો છું. હું ત્યારે બિરલા મંદિરમાં સ્પર્ધામાં ભાગ લેવા ગયો હતો, બિરલા મંદિરના પગથિયાના ગીતનું શૂટિંગ ચાલતું હતું. આ બધા લોકો સ્ટાર થઈ ગયા, જેના પોસ્ટરો છપાવવા માંડ્યા. કોઈ એમની હાઇટ નથી પૂછી, કોઈએ ચામડીનો કલર નથી પૂછ્યો. મિથુન ચક્રવર્તી હોય કે નવાઝુદ્દીન સિદ્દીકી હોય, કોઈની ચામડી કઈ ગોરી તો હતી જ નહીં. તમે વિચાર કરો. તો બરાક ઓબામા સાહેબ અમેરિકાના 2 વખત પ્રેસિડેન્ટ રહ્યા. તો આપણે ઓલી 14 દિનો મેં ગોરાપન કા અહેસાસ વાળું ફેર એન્ડ લવલી એમને ભેટ ન આપીએ તો દુનિયામાં કેટલા પ્રશ્નો સોલ્વ થઈ જાય. બ્લેક પેન્થરની ફિલ્મો બનતી બંધ થઈ જાય. પણ ત્વચાથી એ નથી ઓળખાતા, ઓળખાય છે એની ટેલેન્ટથી, એમની પર્સનાલિટીથી. અવાજથી રાણી મુખર્જી, એનો અવાજ કેવો છે લોકો ભૂલી ગયા. એ જ અવાજ સાથે એણે આટલી ફિલ્મો કરી. હમણાં મર્દાની 3 આવી હતી આ જ વર્ષે, બરાબર? અવાજ જ છે પણ લોકો ભૂલી ગયા એવી એક્ટિંગ કરતા એને આવડી ગઈ. સચિન તેંડુલકરની હાઇટ 5 ફૂટની છે, એના દીકરાની હાઇટ બહુ સરસ છે, દીકરીની હાઇટ બહુ સરસ છે, પણ સચિનની હાઇટ તો 5 ફૂટ જ છે. કેટલાય લોકો મેં એવા જોયા છે કે જે ઓછી હાઇટ હોય તો જુદા પ્રકારના શૂઝ પહેરે, બહાર જતા શરમાય, કોઈક મોટા ફંક્શનમાં કોઈકની બાજુમાં ઊભા ન રહે, સાઈડમાં ઊભા રહે કે મારો ફોટો પડશે તો ઓછી હાઇટ દેખાશે. આજે મોટી મોટી હાઇટવાળા લોકો સચિનની આસપાસ ફરતા હોય છે. એના દીકરાની હાઇટ બહુ સારી છે પણ એની આસપાસ કોઈ નથી ફરતું. સમજો, એણે પોતાના ક્રિકેટની હાઇટ એટલી ઊંચી કરી નાખી કે લોકો એની પોતાની હાઇટ ઓછી છે એ વાત જ ભૂલી ગયા. આ આપણે ઘરે લઈ જવાનો મેસેજ છે. આપણે મહેનત કરીને, આ તમારી પાસે થોડાક વર્ષો જે છે, મને ખબર છે કે તમને જલસા પાર્ટી કરવાનું બહુ મજા આવે. આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે હું ઘણીવાર કોઈ પાર્ટીમાં ફંક્શનમાં જાઉં ને તો કોઈક બર્થડેની પાર્ટી હોય, કેક લઈને બધા આવે, પછી પેલા બધા હોટલના વેઇટરોને એમ કહેવામાં આવે કે આ બધી પ્લેટ લઈ લ્યો, આ સાઈડમાં રાખી દો, બધા કેક કાપીને પછી એને એમ કે આ બધાને સર્વ કરી દો. ત્યારે મને એવો વિચાર આવે કે આ બધા લોકોને પણ તેના જન્મદિવસ હશે, એમણે તો રોજ કોકના કોકની કેકની પ્લેટ ઉપાડવાની છે, કોકની પ્લેટ આપવાની છે. એમનો તો જન્મદિવસ આ હોટલમાં રોજ હોવા છતાં કોઈ હોટલમાં નથી ઉજવવાનું. શું કામ? કારણ કે જ્યારે એમણે ભણવાનો સમય હતો ત્યારે ભણવાને બદલે કંઈક બીજી આડીઅવળી પ્રવૃત્તિઓ કરી. એટલે હવે તમારે કોકના બર્થડેની કેક કાપીને કોકને ખવડાવવી પડે છે, જેનો એક ટુકડો તમને મળતો નથી. ધીસ ઇઝ અ પ્રેશિયસ ટાઈમ. આ બહુ કિંમતી સમય છે તમારો. આ 5-7 વર્ષ તમે જો ઊંડા ઉતરી જશો ને ભણવામાં, જ્ઞાનમાં, તપસ્યામાં, વ્યક્તિત્વ નિર્માણમાં, ચરિત્ર નિર્માણમાં,
તો આવતીકાલ તમારી જ છે. પછી પાર્ટી કરજો, પછી કેક કાપજો, પછી મજા કરજો. પછી આપણા પૈસે જલસા થતા હશે ને તો એની મજા જુદી છે. હું ઘણીવાર ઘણી જગ્યાએ કહેતો હોઉં છું કે મા બાપ સિવાય આ જગતની અંદર, અને થોડાક ગુરુજનો ખરા કારણ કે જે ધ્યાન રાખતા હોય એવા શિક્ષકો, એના સિવાય આ જગતની અંદર તમારા માટે કોઈ કાંઈ મફત કરવાનું નથી. અને જો કોઈ કરે તો એ તમને ભવિષ્યમાં ઉલ્લુ બનાવવાનું છે, એ યાદ રાખજો. તમને કોઈ એમ કે હવે હું મફતમાં પિક્ચર બતાવું તો સમજી લેવાનું કે મફતની કિંમત ડબલ વસૂલ થશે. આ હકીકત છે, વાસ્તવિકતા, જીવનની કડવી. આવી વાસ્તવો આપણે કરતા નથી, પણ આ મહત્વની છે. વાલ્મીકી રામાયણ જેવા આપણા પ્રાચીન ગ્રંથમાં સીતાજીનું એક સરસ વાક્ય છે. જ્યારે એમને કહેવામાં આવે છે કે ભાઈ તમે રાવણને ત્યાં રહ્યા, પેલી અગ્નિ પરીક્ષા વાળી ઘટના, ત્યારે વાલ્મીકી ઋષિએ, એ તો સીતા તો એમની ઘરે રહ્યા હતા, એમને તો વધારે પરિચય હોય, સીતાના મુખેથી એવું કહેવડાવ્યું છે કે હું સ્ત્રી છું, શારીરિક રીતે કદાચ વધારે જોરાવર, જેમ કે રાવણ વધારે તાકાતવાળો હતો શારીરિક રીતે, એટલે તો અપહરણ કરીને લઈ ગયો. શારીરિક રીતે વધારે તાકાતવાન પુરુષ બળજબરીથી મારા શરીરને સ્પર્શ કરી શકે, પણ એ મારા હૃદયને એની તાકાતના જોરે સ્પર્શી ન શકે, એટલે રાવણ મારી નજીક ન આવી શકે. એને ખબર છે કે આ શરીર હું પકડી શકીશ, પણ આ મન હું પકડી નહીં શકું. આ પણ આપણે ખીલવવાનું ને કેળવવાનું છે. આપણી મરજી વિના કોઈ આપણું શોષણ કરી નથી શકતું. હું આટલા વર્ષોથી જે દુનિયા જોઈને એના આધારે હું આ તમને કહું છું. ક્યાંક ને ક્યાંક આપણે મૂંઝાઈ જાય, ડરી જાય, આપણે એમ થાય બોલાય નહીં. મેં એવું જોયું છે કે બહુ ભણેલા, અતિશય સમૃદ્ધ કુટુંબના એવા વ્યક્તિ બોલી નથી શકતા, ખચકાય. એના કરતાં બસની અંદર આપણા કોઈક એવા બેન જતા હોય ને, ખેતમજૂરી કરતા હોય કે દાંતણ વેચતા હોય કે માથે ટોપલો લઈને જતા હોય, એ કંડક્ટર છૂટા પૈસા ન આપે ને તો આખી બસને સંભળાય એમ બોલે. બરોબર? એને કારણ કે એને બીક નથી, શરમ નથી. એ કે ભાઈ મારા પૈસા, મારા 2 રૂપિયા તમે આપ્યા નહીં છેક લગી, હવે તમારું સ્ટેશન આવી ગયું, મારા 2 રૂપિયા લાવો. ખુલીને બોલવાનું તો 5 જણા તમારી ફેવરમાં બોલશે. પડકાર કરવાનો, મૂંઝાવાનું નહીં. આપણે સામો પ્રતિકાર કરવાનો. આપણી તો કથાઓમાં આ જ વાતો છે. તમે રામાયણ જુઓ, એમાં વનવાસ છે, તો વનવાસ મળે એનાથી મૂંઝાવાનું નહીં. કારણ કે વનવાસ મળે તો રાવણ જ મળે એવું નથી હોતું, વનવાસ મળે તો હનુમાન નહીં મળે. તમે વિચાર કરજો, આ પણ વિચારવા જેવું છે. બરાબર? દુનિયા તો કંઈક ને કંઈક દુઃખી કરે. મહાવીર ભગવાન જે છે એ તો તપસ્યા કરવા માટે રાજપાટ તો જવા દો, વસ્ત્રો પણ છોડીને જતા રહ્યા, ઓળખ પણ છોડીને જતા રહ્યા. મારે કશું જ નથી જોતું, મારે માત્ર આત્મકલ્યાણના માર્ગે જવું છે. તો ત્યાં બેઠા બેઠું કોઈક કાનમાં કાંટા ફૂંકી ગયું. આવી દુનિયા છે. તમે કોઈનું કંઈ ન બગાડો તોય તમારું કોઈક બગાડવા માટે આવી જાય. વાસ્તવિકતા છે. પણ આજે કાંટા ભોંકનારને કોઈ યાદ નથી કરતું. મહાવીર સ્વામીના કલ્યાણક ઉજવાય છે, એમના મંદિરો બને છે, એમની વાતો થાય છે, એમના પ્રવચનો કરવા માટે અમારા જેવા જાય છે. શું કામ? એમણે એ નાના લોકલ સ્ટેશને પોતાની ગાડી ઊભી નથી રાખી. આ કાંટા ભોંકી ગયું, હવે હું મારી શક્તિઓનો ઉપયોગ કરીને એને ક્યાં છે અહીંયા બાળીને ભસ્મ કરી દઉં, એને ગોતું, એને ખતમ કરી નાખું, એના પરિવાર ઉપર તૂટી પડું, એવું કશું જ કરવાને બદલે એમણે મૌન રહીને પોતાની સાધના ચાલુ રાખી. મિત્રો, રસ્તામાં તમને કોઈ પણ પથરા ફેંકવાવાળા, કાંટા ભોંકવાવાળા, અપમાન કરવાવાળા, નેગેટિવ બોલવાવાળા આવશે. આપણે આપણી યાત્રા ચાલુ રાખશું ને તો એને કોઈ યાદ નહીં કરે. મૂર્તિઓ આપણી બનશે, એમની નહીં બને. આપણી યાત્રા આપણે ચાલુ રાખવાની છે. બહુ હું ઘણી વાર આમ કહેતો હોઉં, જો તમે હમણાં એક ભૂખની વાત કરી ને કે હવે જમવાનો ટાણે ત્યાં હું એટલું લંબાવું પછી તમે બધા બેભાન થઈ જશો. પછી એમ કહેશે કે કોટેચા સ્કૂલમાં તો કોઈ કુપોષણથી પીડાતી દીકરીઓ છે જે પ્રવચન સાંભળતા સાંભળતા મૂર્છિત થઈ ગઈ. તો એવું મારે નથી કરવું. પણ આપણે જે જમીએ તમને ખબર જ છે, શરીર તો ગ્લુકોઝની ભાષા સમજે છે, એમાંથી ગ્લુકોઝ લઈ લે. સાયન્સ એવું કહે છે. એવું બધું તમારી લેબમાં હું જોઈ આવ્યો, બધા મોડલ રાખ્યા છે. તો સાયન્સ મુજબ તમારું ગ્લુકોઝ બધો લઈ લે એટલે શરીર એનર્જી લઈ લેશે, બાકીનો બધો કચરો એ કાઢી નાખશે. જેને આપણે કહીએ પ્રેશર આવ્યું. ઘણીવાર સ્કૂલમાં મોડા થાય ત્યારે આ પરમેનન્ટ બહાનું હોય. બરોબર? કે ભાઈ મને ઝાડા થઈ ગયા એટલે મારાથી ન થવાતું. બરોબર? અમે નાના હતા ત્યારનું ચાલે છે. બધા સ્માર્ટ છોકરાઓ હોય. એક આમ ટીચર ભણાવતા હતા તો ટીચર એમ કીધું કે જે મારા સવાલનો સાચો જવાબ આપશે ને એને આજે વરસાદ પડે છે ને તો બહાર રમવા વરસાદમાં જવાની પહેલી છૂટ આપીશ.
એટલે કોઈક મારા જેવો અળવિત્રો હતો, એણે દફતરનો સીધો બારી ખુલ્લી હતી ને એમાંથી ઘા જ કરી દીધો બહાર. એટલે ટીચર ખીજાણા, કોણ હતું ઈ, કોણે ફેંક્યું ઈ દફતર? એટલે એનો વિદ્યાર્થી ઊભો થયો, મેં. તમે સવાલ પૂછ્યો, મેં જવાબ આપ્યો, જવાબ સાચો છે, હું જાઉં છું રમવા. આવા હોય બધા. તો જો પરમાત્મા એક વ્યવસ્થા રાખી છે, એમાં સેલિબ્રિટીઓનું ન આવે, એમાં મિનિસ્ટરોનું કંઈ ન આવે, એમાં ધર્મ પુરુષો મહાત્માઓ કોઈનું કંઈ ન આવે, બરાબર. બે પ્રેશર આવે આપણે કુદરતી હાજતના તો ભાગવું પડે, બરાબર. કારણ કે એની સ્વિચ આપણે પાસે નથી આપી. નહીતર ઘણા અમારા જેવા તો એ સ્વિચ બંધ કરીને 5-5 કલાક હલાવે, પણ એની સ્વિચ પરમાત્માએ આપી જ નથી કે એ સ્વિચ તમે બંધ કરી શકો. શું કામ તમને ખબર છે? એની પાછળ સાયન્સ છે. ટોક્સિસિટી, કચરો શરીરમાં રહેવો ન જોઈએ. પૂછો ડોક્ટરોને. એના માટે તો ડાયાલિસિસના મશીન શોધાણા, એના માટે એનીમાં શોધાણું, કેટલી બધી શોધખોળો થઈ. કોઈ પણ પ્રકારની ટોક્સિસિટી, કચરો આપણું શરીર સાચવતું નથી. એ કોઈને કોઈ રીતે બહાર ફેંકવાનો પ્રયત્ન કરે છે. આપણને કણું પડે તો આંખ લાલ થઈ જાય છે, ફાંસ લાગે તો આંગળી લાલ થઈ જાય છે, કારણ કે શરીર હુમલો કરે છે ત્યાં કે આ કચરો આગળ ન વધવો જોઈએ. તો જેમ શરીર 24-48 કલાકે એનર્જી ચૂસીને બાકીનો બધો કચરો સાફ કરી નાખે છે, એમ તમારું કોઈ પણ ખરાબ બોલે, નેગેટિવ બોલે, વિરોધ કરે, તમારું અપમાન કરે, તમને આમ જેને કહેવાય એ પ્રેરણામાંથી નિરાશ કરે, ત્યારે તમારે પણ યાદ રાખવાનું કે ઉપરવાળાએ શરીર માટે જે સિસ્ટમ રાખી છે એ આપણે મગજ માટે રાખવી. 24 કલાકે સાફ, મીઠાશ રાખવાની, એનર્જી રાખવાની, બાકીનું બધું સાફ, ફ્લશ ગયું. પ્રેશર તો આવે, પ્રેશર આવે તો જ બધું ખીલે ને. આ તમે જેટલું આ બધું વૃક્ષો ને બધું જે કરો છો, બરાબર, એ માટીમાં રાખવાને બદલે સોનાની થાળીમાં કેમ નથી રાખતા? એક દાતાને કહો ને કે ચાંદીની થાળી આપે, એમાં આપણે વૃક્ષ વાવીએ. તમને ખબર છે કે સોનાની, ચાંદીની, હીરાની થાળી લઈ આવો તો એમાં વૃક્ષ ઉગે જ નહીં. બીયું જ્યારે માટીના પ્રેશરમાં આવે ને ત્યારે તૂટે ને એમાંથી જ પછી ધીરે ધીરે નવી કૂપળ ફૂટે. તો પ્રકૃતિએ નિયમ રાખ્યો છે કે જ્યાં દબાણ વધારે ત્યાં જ કિંમત વધારે. એટલે તમને જિંદગી પ્રેશરવાળી લાગતી હોય તો ખુશીથી એને વધાવી લેજો, કારણ કે તમે કોલસો નહીં બનો, હીરા બનીને બહાર આવશો. જે કાર્બન વધારે પ્રેશર સહન કરે છે એ ડાયમંડ થઈ જાય છે. તમે ડાયમંડ થઈને બહાર આવશો. આ રિયાલિટી છે. મારું એક સૂત્ર છે, હાવ નાનકડું, જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી. કાં જીત છે કાં શીખ છે. કાં જીતશો ને કાં નવું શીખશો. હાર જેવી ચીજ તો છે જ નહીં. કાં તમે જીતી જશો અને કાં હારી ગયા તો પછી વિચાર કરીને શીખશો કે હવે કેમ હારી ગયા, ભવિષ્યમાં કેમ પાછા હારાઈને શું કરવું. આ પરીક્ષામાં પાસ ન થયા પણ પછી પરીક્ષામાં કેવી રીતે વધારે માર્ક લઈ આવવા. તો ખૂબ મને મજા આવી. મેં તમને મારી યાત્રા જીવનમાંથી મને જે થોડાક મોતીડા મળ્યા એ તમારી સાથે વહેંચ્યા. તમને એમ થાય કે ના ના, આ કેટલાકને એમ થાય કે હાશ પૂરું થયું, કેટલાકને એમ થાય કે હજી ચાલુ હોત તો બે વસ્તુ વધારે મળત. તો હું તો પાડોશમાં જ છું. રાજુભાઈને, પંડ્યા સાહેબને, દવે સાહેબને જ્યારે મારી જરૂર પડે મને સાદ કરજો એટલે હાજર થઈશ. બીજું શું, આ હોવો જોઈએ. ઘરમાં રાજકોટ હોઈશ તો પહોંચી જઈશ, બરાબર. ઇવન તમારી લાઇબ્રેરીમાં મારે પુસ્તકો છે, મેં જોયું નજર ઉઠતી નજરે, પણ જે ન હોય તમે મને કહેજો તો હું મારા ભેટ જ આપી દઈશ, જે તમારી પાસે ખૂટતા હોય. તો ખૂબ મજા આવી. તમે ખરેખર એક સરસ આખી સ્કૂલનું બિલ્ડિંગ ફરી ગયું. હું કાલે રાજુભાઈને કહેતો હતો કે ભાઈ હવે આપણે બે વસ્તુ ફેરવવાની રહી. બિલ્ડિંગ તો તમે નવું હાઈ ક્લાસ કરી દેશો, મને એમની સિસ્ટમની ખબર છે. મેં આજે જોયું કે બધાએ ખૂબ જીવ રીડીને કર્યું છે, બરાબર. દાતા પૈસા આપીને છૂટી ગયા એવું નથી, એ પણ રસ લે છે. અને કામ કરવાવાળા લોકોએ પૈસા આવી ગયા તો હાલો ગમે તેમ કરીને પૂરું કરો એવું નથી. પ્રેમથી કામ કર્યું છે, સરસ. ભવિષ્યમાં દીપી ઉઠે એવું કામ કર્યું છે. લોકો ભવિષ્યમાં આવીને જોવે તો રાજી થાય ને પ્રેરણા મેળવે એવું કામ થયું છે. તો મારા મિત્રો, મેં કાલે એમ કીધું હતું કે હવે આપણે હાર્ડવેર તો ચેન્જ કરી નાખો, હવે સોફ્ટવેર ચેન્જ કરવાનો છે. કે આપણે ટીચર્સ ડેવલપમેન્ટ, ફેકલ્ટી ડેવલપમેન્ટના પણ એવા કંઈક પ્રોજેક્ટ કરીએ કે એમને પણ નવું જ્ઞાન, નવી સુવિધા, નવા વક્તાઓ કોઈક બહારથી આવે એ નવું શીખવાડી જાય. આજના જમાનામાં એઆઈનો બધો યુગ આવ્યો, એની સાથે કામ કેમ લેવું એની તાલીમ મળે. સરકાર એમની તરફથી કરે એ જુદું, આપણે આપણા તરફથી એક ફેકલ્ટી ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટનું એ કામ કરી શકીએ. અને આ આપણો જે સોફ્ટવેર છે
હવે તો તમે સાબિત કરી દીધું, તમે ક્યારના, અમે આવ્યા ત્યારના બેઠા છો, બરાબર. 10 સાડા 10 વાગ્યાના બધા ગોઠવાઈ ગયા હશે, બરાબર. અને અત્યારે 1:30 વાગવા આવ્યો, 3 કલાક. હવે તો પિક્ચર નથી બનતા ધુરંધર સિવાય 3 કલાકના. ધુરંધર એક જ 3 કલાકનો આવ્યું, બાકી 2 કલાકમાં પૂરા થઈ જાય પિક્ચર. તો તમે સાબિત કરી દીધું કે તમારી પાસે શક્તિ અને સહન શક્તિ બંને છે. તો આ જમીન ફળદ્રુપ છે. જેવા જે વાવશો 99% રિઝલ્ટ કહેતા હતા ને, આપણો 1% કાઢી નાખવો છે હવે, બરાબર. 100% જ કરી નાખવું છે રિઝલ્ટ સીધું, બરાબર. છે મજબૂત. આ પુરાવો તો આપી દીધો કે 3 કલાક જો આટલું બધું ભાષણો કાર્યક્રમ સાંભળી શકે તો પેપર 3 કલાકમાં જ પૂરું થવાનું. અને ભગવાન કોરોનાની પરીક્ષા લે ને એ અઘરી પડે. પેપરનું ઓલી બેલ વાગે જ નહીં ક્યારે પૂરું થાય. 2 વર્ષ લગી ચાલી, બરાબર. અને ખબર ન પડે કે શું રિઝલ્ટ આવશે. બધા કોઈ ઓપ્શનમાં કંઈ નીકળે નહીં. આખું શરીર તમારે સબમિટ કરવું પડે. તમે એમ કહો કે આ ફેફસું રિપેર ન થાય તો કાંઈ વાંધો નહીં, બાકીના અંગો તો સારા છે ને તો ચાલી જશે. તો એવું ચાલે જ નહીં. તો આખી દુનિયા હાર્ટનું પેપર તૈયાર કરીને બેઠી હતી, હૃદય કેમ બચાવવું. તો 2020માં પેપર નીકળ્યું ફેફસાનું. ક્વેશ્ચન જ ફરી ગયો. પછી બધાને ખબર પડી કે 96% હોવું જોઈએ. ત્યાં લગી કોઈને ખબર જ નહોતી કે સેચ્યુરેશન શબ્દ જ નહોતું બોલતું કોઈ. હવે ગામડે ગામડે બોલવા માંડ્યા કોરોનાને કારણે. તો ભગવાન પરીક્ષા લે ને એના કરતાં આ બધા જે આપણા શિક્ષણાધિકારી સાહેબ આવ્યા હતા ને, દીક્ષિતભાઈ, પરીક્ષા લે એ સારી. 3 કલાકમાં પૂરી થઈ જાય, વેકેશન આપે, ઓપ્શન આપે, કોર્સ આપે, ન પાસ થાવ તો બીજી પરીક્ષા આપે. ભગવાન તો હું કાંઈ નથી આપતા, એનાથી આકરી કસોટી કરે છે. એટલે ભણવામાં જલસા કરજો, મજા કરજો, ટેસ્ટથી ભણજો. અને એક સરસ શાયરીથી હું પૂરી કરું. પાઉં દલદલ મેં હી સહી જમાએ રખે. કાદવ કીચડ હોય ને, હમણાં વરસાદ પડશે, થોડોક પડ્યો તો કાલે, તો આપણે ધીમે ધીમે ચાલીએ, લપસી ન પડાય એટલે. પાઉં દલદલ મેં હી સહી જમાએ રખે, મુસીબતों में हौसला टिकाए रखे. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता. કાણાવાળી ચાણીમાં પાણી ભરીને કેવી રીતે આપો? છલની એટલે ચાણી. બર્ફ જમને તક ધૈર્ય બનાએ રખે. બુદ્ધિ વાપરો. હાર્ડ વર્ક એન્ડ સ્માર્ટ વર્ક. પાણી તો ચાણીમાં ન ભરાય, પણ બરફ બનાવો 2 કલાક રાહ જોઈને, તો બરફના ટુકડા ચાણીમાં ભરીને કોકને આપી દો તો તમે એમ જ કહેશો જો પાણી ભરીને જ આપ્યું. આ ભણતર, આ બુદ્ધિ, આ જ્ઞાન, આ ઢાપણ. ટમેટું ફ્રૂટ છે એવું તમારે ભણવામાં આવશે, પણ ફ્રૂટ સલાડ બનાવો તો ટમેટું ન ખાય એ તમારા દાદીમાને ખબર હશે, ભલે ભણ્યા ન હોય. કારણ કે દૂધમાં ટમેટું નાખો દૂધ ફાટી જાય. તો અમુક વસ્તુઓ પ્રેક્ટિકલથી આવે અને અમુક વસ્તુઓ થિયરી, જ્ઞાનથી આવે. બેયનો સંગમ થાય ત્યારે આપણી પ્રતિભા, તેજસ્વીતા ખીલે. તો તમને બધાને ખૂબ ઝળહળ થવાની શુભકામના. હું તો એવી પ્રાર્થના પરમાત્માને કરીને અહીંથી આ વિરમું છું કે એક દિવસ એવો આવે કે આ સામે બેઠેલી દીકરીઓમાંથી કોઈ દાતા બનીને, જેમ દીપાલીએ કર્યું કે જે મારી સ્કૂલ, મારે એના માટે કંઈક કરવું છે અને એણે કર્યું, એમ આ બેઠેલી દીકરીમાંથી કોઈ દીપાલી પેદા થાય. એ અહીં ગોઠવાય કે ભાઈ હવેનું જે એક નવું થિયેટર બનાવવાનું છે એ હું બનાવી દઈશ, બરાબર. આ દીકરીમાંથી કોક આવે કે પછી રાજુભાઈ કે હવે જય વસાવડાને ક્યાં તારીખો લેવા માટે ફોન કરવા. હવે અમારી દીકરી જ છે આટલી સારી સ્પીકર, એને જ ન બોલાવી 1 કલાક માટે. આ દીકરીમાંથી કોઈક એમ આવે કે ભાઈ પંડ્યા સાહેબ એને એમ કે હવે નેક્સ્ટ પ્રિન્સિપલ તારે થવાનું છે, તારે આ સ્કૂલ હવે બાકીની જનરેશન સુધી લઈ જવાની છે. આવી બધી દીકરીઓ આમાં છે જ આવા બધા, બરાબર. અને કોક એવા સારા ડાન્સર કે સિંગર થશે જે પરફોર્મ કરવા માટે આવશે કે ભાઈ ચાલો તમે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ કરો તો હું ગાવા આવીશ, બરાબર. હું ગરબાની કોચિંગ કોરિયોગ્રાફર તરીકે આવીશ. તો દરેક પાસે કંઈક પડેલું છે. એ તમારી આ મૂળિયા, તમારી સ્કૂલ, તમારી પતંગ ઊંચે જાય ત્યારે તમારી આ ફિરકીને ભૂલતા નહીં. જ્યાંથી માંજો આવતો હતો ને તો તમારી પતંગ આકાશમાં ઊંચે ગઈ. થેન્ક યુ.